चलो वेलकम टू वेब संकुल मित्रों, हूँ अभिजीत सिंह झाला आप तमाम विद्यार्थीओं फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ आजना आ सेशन पर। है જોઈ શકીએ છીએ આપણે 143 मतलब કે એક પ્રેમાળ આંકડો છે અને એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો રહેતો હોય છે। તો આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ તમામને દિલથી આવકારું છું મિત્રો, હૃદયથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। पहला तो एक वक्त मैंने कन्फर्मेशन आपी देजो कि हूँ तमने संभळावुं छुं, हूँ तमने देखाऊं छुं और जो आ बधुं कम्प्लीट है तो एक वक्त सेशन ने लाइक करी देजो और शेर करी देजो। आटलुं करी दो पछी आपणे आपणा सेशन तरफ आगळ वधीए। जे विद्यार्थीओ नवा कदाच छे पहली वखत आ सेशन में जोइन थई रह्या छे तमाम विद्यार्थीओने हूँ जरूरथी जणावीश कि दोस्तों अति महत्वना पाठ्यपुस्तको जे छे ए पाठ्यपुस्तकोमां सामाजिक विज्ञान एक खूब ज उपयोगी साबित थतुं एक पुस्तक छे। ए पुस्तकना धोरण 6 थी लई अने धोरण 12 सुधी આપણે એક ચોપડી નામના આ બેચ કોર્સની શરૂઆત કરી છે જે ફ્રી ઓફ કોસ્ટ છે। આજે એનો ચોથો લેક્ચર છે। રેગ્યુલર હું તમને જે ચેપ્ટર્સ છે ચેપ્ટર્સ વાઇઝ એમાંથી ભણી એમાંથી ક્વેશ્ચન્સ કાઢી અને એનું એક્સપ્લેનેશન સાથે ઘણી બધી ડિટેલ સાથે એનું એક્સપ્લેનેશન તમારી સામે 8 ને 30 કલાકે સોમવાર અને બુધવાર અઠવાડિયામાં 2 વખત હાજર થઉં છું। તો આજનો દિવસ બુધવાર અને આજે લેક્ચર નંબર 4 માં તમામનું દિલથી હાર્દિક સ્વાગત છે। ફરી એક વખત કહું છું દોસ્તો, તમામ વિદ્યાર્થી મિત્રો પોતપોતાના વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશનને પહોંચાડી દેજો જેથી જલ્દીથી જલ્દી લોકો જોડાઈ જાય, જલ્દીથી જલ્દી આ સેશનને આપણે આગળ વધારી શકીએ। કહે છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ જે છે એનાથી મોટું કોઈ નથી હોઈ શકે। કદાચ તમે સાંભળ્યું હશે, ઘણી જગ્યાએ સાંભળ્યું હશે આવું કે કોઈ પણ એક વ્યક્તિ છે XYZ ABCD, આજે હું છું તો આજે તમારી સમક્ષ હાજર છું, તમને બધાને મારી પાસે જે છે એ પીરસી રહ્યો છું દોસ્તો। તો આ મને ક્યાંક ને ક્યાંક મારા ગુરુ પાસેથી મળેલું છે। એટલે મારી લાઈફમાં જેટલા પણ મારા શિક્ષકો છે જેના પાસેથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું છે અને આજે મને એવો પરિપક્વ બનાવ્યો છે કે તમારી સમક્ષ હાજર રહી અને હજારો છોકરાઓની વચ્ચે હું એ છોકરાઓને સંબોધી શકું છું, મારી પાસે જેટલું છે એ આપી અને આ સમાજને ઉપયોગી બની શકું છું। તો માણસ સામાજિક પ્રાણી છે અને એ સામાજિક પ્રાણીને જો કદાચ સામાજિક પ્રાણી કોઈ બનાવ્યું તો દોસ્તો તો એ છે ગુરુ, રાઈટ। તો એવા ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસર પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે અને વેબ સંકુલ વતી આપ તમામને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ, રાઈટ। સમયથી લઈ, માતાથી લઈ, પિતાથી લઈ, ભાઈથી લઈ, બહેનથી લઈ, મિત્રથી લઈ કોઈને કોઈ તમારા ગુરુ બન્યા હશે દોસ્તો અને જિંદગી જે છે એ જિંદગીમાં ક્યાંક કામ લાગ્યા હશે। તો એવા તમામને આજે આ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને ગુરુ પૂર્ણિમા જે છે એ તમે વિશ કરી શકો છો, રાઈટ। તો તમારા તમામ જે પણ વ્યક્તિ પાસેથી તમે કંઈક ને કંઈક જ્ઞાન મેળવ્યું છે દોસ્તો એ તમામને ઓકે ચલો ચાલે છે, વાંધો નથી। મન થયું આ ખતમ થઈ ગયું, ખરાબ થઈ ગયું, ઓકે। તો વેબ સંકુલ વતી આપ તમામને આવકારું છું અને આજના દિવસની ઢેર સારી શુભકામનાઓ એકદમ કોથળો ભરી અને આ શુભકામનાઓ જે છે એ તમારી સમક્ષ મૂકી છે, રાઈટ। ઘણા બધા મેસેજીસ છે જેનો હું કદાચ રિપ્લાય નથી કરી શકતો, પ્રયત્ન કર્યો જેટલાને રિપ્લાય થઈ શકાય એટલાને, પણ હું તમને કહું કે 2500 કરતાં વધુ સાંજે 6 વાગે મેં જોયું હતું તો સાંજે 6 વાગ્યા સુધીમાં 2500 કરતાં વધુ વિદ્યાર્થીઓના મેસેજ મારી સુધી પહોંચ્યા છે અને રાત સુધીમાં કદાચ 3000, 4000 કે 5000 આંકડો પહોંચે। હું તમામને રિપ્લાય નહીં કરી શકું એ બદલ ખેદ છે અને તમારો આ પ્રેમ પ્રતિસાદ જે છે, તમે જે એક પદ આપ્યું છે મને, રાઈટ, એક પદે તમે મને બેસાડ્યો છે એ બદલ આપ તમામનો આભારી છું અને હંમેશને માટે તમારા માટે કંઈક સારા કામ કરતો રહીશ, રાઈટ। અને એ જ કમિટમેન્ટ વેબ સંકુલ વતી પણ તમારી સમક્ષ આજે હું રાખું છું કે વેબ સંકુલ હંમેશને માટે તમારા માટે કંઈક ને કંઈક સારું લાવતું રહેશે અને વિદ્યાર્થી જે છે વિદ્યાર્થીના હિત ચિંતક તરીકે આ સંકુલ જે છે એ સંકુલ તમારી સાથે હંમેશા ઊભું રહેશે દોસ્તો। ચલો ત્યારે શરૂઆત કરીએ આજના સેશનની દોસ્તો। એની પહેલા એક જરૂરથી વાત જણાવીશ કે જે છોકરાઓ ઓફલાઈન અને ઓનલાઈન બેચીસ અલગ અલગ પ્રકારની બધી બેચીસો ચાલે છે, એમાં જો તમારે ઓફલાઈન બેચમાં મારી સાથે જોડાવું છે, વેબ સંકુલ સાથે જોડાવું છે અને જો તમે જનરલ બેચ જે છે જનરલ બેચમાં જોડાવા માંગો છો દોસ્તો તો સમય આવી ગયો છે। 18 તારીખ સોમવારથી આપણે બેચ ઓફલાઈન લોન્ચ કરી રહ્યા છીએ। એની 17 તારીખે એક સ્કોલરશિપ ટેસ્ટ છે જેમાં પ્રથમ નંબર પર આવનારને સબસ્ક્રિપ્શન 100%, જે મતલબ તમે ઓફલાઈન બેચમાં આવવાનો છો દોસ્તો 100% તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે। બીજા નંબર વાળાને 75%, ત્રીજા નંબર વાળાને 50% અને ચોથાથી લઈ અને 10મા નંબર સુધી જે પણ વિદ્યાર્થી આવે છે દોસ્તો એને વેબ સંકુલ વતી
15% જેટલું ડિસ્કાઉન્ટ જે છે એ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. પણ જે મોક ટેસ્ટ સુધી પહોંચે છે, જે પ્રવેશ એક્ઝામ સુધી પહોંચે છે, જે સ્કોલરશિપ એક્ઝામ સુધી પહોંચે છે, રાઈટ, પેપર નીકળી ગયું છે, ખૂબ સરસ રીતના બધા નિષ્ણાંતોએ કાઢ્યું છે. બસ મહેનત જે છે એ મહેનતને એક સારી એવી અણી કાઢ નાખો સાહેબ, બરાબર ને, શાર્પનર લઈ સારી એવી અણી કાઢ નાખો, વાંચી લ્યો. અને હું તો કહું છું પહેલા નંબર જે છે એ પહેલા નંબર પર જે વિદ્યાર્થી જરૂરી છે, જે વિદ્યાર્થીને જરૂર છે દોસ્તો, એ પહેલો, બીજો અને ત્રીજા નંબરે આવે અને જે પણ ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીઝ સાથે ભણવાનો અને એમની પાસેથી જે પોતાનું જ્ઞાન જે છે એ જ્ઞાન ચકાસવાનો મોકો મળે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. વેરી ગુડ. ચાલો જો દોસ્તો, ઓફલાઈન બેચ સમય કદાચ કયો તો 8 થી 10 નો છે, વધુ સમય નહીં લો, અને 25,000 ફીસ છે. 18 તારીખ પછી કદાચ જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો 35,000 ફીસ જે છે ફીસ રહેવા પાત્ર છે, રાઈટ. અને 18 જુલાઈથી બેચ જે છે બેચ શરૂ થઈ ગઈ છે દોસ્તો, મતલબ શરૂ થવા જઈ રહી છે. અને આની સાથે સાથે તમને શું મળશે તો કે ફ્રી કોર્સ મળશે. આપણો ઓનલાઈન કોર્સ 7,000 રૂપિયાનો જે ઓનલાઈન કોર્સ છે એ તમને મળવા પાત્ર છે. ડેઇલી ટેસ્ટ રહેશે, વીકલી ટેસ્ટ રહેશે, મંથલી ટેસ્ટ રહેશે. સાથોસાથ દર મહિનાનું જે પ્રકાશિત થતું આપણું મેગેઝિન છે દોસ્તો, વર્તમાન વિશેષ, એ મળશે. અને એની સાથે 15 જેટલા પુસ્તકો અને સ્ટડી મટીરિયલ, જે કન્ટેન્ટ જે છે અહીંયા તૈયાર થયો છે, જે મટીરિયલ અહીંયા તૈયાર થયો છે દોસ્તો, એ મટીરિયલ તમને મળવા પાત્ર છે. ચલો ત્યાંથી આગળ જઈએ કે સાહેબ આ નહીં, બીજું કઈ કોઈ તો કયો. જે મેં તમને કીધું એ જ છે કે જનરલ બેચ જે છે, જનરલ બેચમાં એક સ્કોલરશિપ ટેસ્ટ છે સાહેબ. આનો મેક્સિમમ લોકોએ ઉપયોગ કરવો જોઈએ, મને ખબર પડે એટલી, રાઈટ. આની સાથોસાથ ટેટટાટની બેચ જે છે, ટેટટાટની બેચ પણ ચાલુ છે, જેના 3 દિવસ થયા છે. કદાચ તમારે આવું છે દોસ્તો તો તમને બધા, તમારા તમામનું હાર્દિક સ્વાગત કરું છું. સાથોસાથ જીપીએસસી 1-2 ની આપણે સવારની બેચ પણ લોન્ચ કરી દીધી છે. એટલે સવારની એક બેચ ફૂલ હતી, પછી સાંજની બેચ લોન્ચ કરી, એ પણ ફૂલ ચાલે છે. અને હવે સવારની બીજી બેચ જે છે એ મૂકવા જઈ રહ્યા છે. તો જીપીએસસી ના ઈચ્છુક છે, વર્ગ 3 ના ઈચ્છુક છે, તમામનું હાર્દિક સ્વાગત છે. ચલો તો પ્રથમ પ્રશ્ન તરફ જઈએ દોસ્તો. એની પહેલા કહી દઉં કે વેબ સંકુલના ઓનલાઈન કોઈ પણ કોર્સ પર જો તમે પરચેસ કરવા માંગો છો અને કદાચ ડિસ્કાઉન્ટ ઓફર જોતી હોય છે દોસ્તો, તો તમારા સાહેબ અભિજીતસિંહ ઝાલા સાહેબનો કોડ છે AZ50. આ કોડ યુઝ કરવાથી 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળશે. આ ગુરુ પૂર્ણિમાની એક ભેટ છે તમારી સાથે. ચલો તો દોસ્તો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું. એક વખત બધા જય હિન્દ લખી નાખો, એટલે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું. સ્કોલરશિપ ટેસ્ટ ફ્રીમાં, બધા લોકો આવી શકો છો. સ્કોલરશિપ ટેસ્ટ જે છે એ ફ્રીમાં. ચલો, સ્કોલરશિપ ટેસ્ટ ફ્રીમાં જ હોય. પરેશભાઈ એક વખત કહી દીધું એટલે આવી ગયું, તમ તાર ધ્યાન વહી ગયું મારું. ગુરુ દક્ષિણા રૂપે લાઈક અને શેર એવું ન કહી શકાય. એવી ગુરુ દક્ષિણા મંગાય જ નહીં, બરાબર ને. ગુરુ દક્ષિણા ન માંગવાની હોય. તમને લાગે લાઈક કરવો છે લાઈક કરવાનો, તમને એમ લાગે નથી ગમતું તો હવે તો ડિસલાઈક નું બટન તો કાઢ નાખ્યું છે, એ સારું છે. ચલો ઓકે, પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું દોસ્તો, અને એ પહેલો પ્રશ્ન છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું છે? ઓપ્શન છે 27, 28, 13 કે પછી 15, રાઈટ. જીસીઆરટી ધોરણ 6 અને એ જીસીઆરટી ધોરણ 6 ના તે ચેપ્ટર્સમાં જે જગ્યા પર જીઓગ્રાફી છે એ જીઓગ્રાફીના ક્વેશ્ચન્સ છે. આજનો પ્રથમ પ્રશ્ન પહેલો પ્રશ્ન છે. પહેલા પ્રશ્નમાં કવિ પૂછે છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું વધારે છે? ABCD માં તમારે આન્સર કરવાનો છે. હું થોડોક સાઈડમાં વહી જાઉં એટલે પૂરેપૂરો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનને તમે જોઈ શકો. થઈ ગયું? ઓકે, ચલો લગભગ લોકો ઓપ્શન બી તરફ જાય છે. ઓપ્શન બી તરફ જવા વાળા મેક્સિમમ લોકો છે. આખો છકડો કર્યો છે ગિલાનો ભાઈ કે જાંબાડા ખોબાડા તગડી ભળી અને ભાવનગર, એમાં ભળી તો ગણવાનું જ નહીં, બરાબર. ઓપ્શન બી તરફ જાય છે. ઓપ્શન બી. આમાં સી એક જ જોવા મળ્યો અત્યાર સુધીમાં, બાકી બી તરફ, બરાબર ને. આવો પ્રશ્ન પૂછે તો બધા એક સાથે તલાટી થઈ જાય જો એક જ તે સીટ હોય ને તોય, કારણ કે બધાને હરખા માર્ક હોય તો બધાને લેવા પડે ભાઈ, બરાબર ને. ચલો ઓપ્શન બી જે છે, તો આટલા બધા લોકો, હું પણ આજે એક્સપર્ટ એડવાઇસ છે તમારા બધાની, એની સાથે જવા માંગુ છું. અને સાચો આન્સર શું દોસ્તો? સાચો આન્સર 28 જ છે. અને આપણા સૂર્યમંડળનો સૌથી મોટો સભ્ય કદાચ કોઈ પૂછે તોય કયો દોસ્તો? તો પણ સૂર્ય છે. મેં ગ્રહ નથી કીધું. જો ગ્રહ પૂછે તો તમે તરત કરી નાખવાના સાહેબ ગુરુ છે, રાઈટ. પણ મેં પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નમાં એવું કીધું કે આપણા આખા સૂર્યમંડળનો સૌથી મોટો સભ્ય કયો? તો એ સભ્ય પણ કયો રહેવાનો છે? સભ્ય પણ રહેવાનો છે સૂર્ય. તો ચાલો સૂર્યમંડળ વિશે થોડીક ડિટેલ આપણે જાણીએ, થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. જો કઈ રીતના નિર્માણ થયું છે પૃથ્વીનું, કઈ રીતના
તમારી સુધીનો આજ સુધીનો જે ઇતિહાસ છે, હવે આપણે સિંધુ ઘાટી સભ્યતાથી અત્યાર સુધી પોગાડી દીધા, હવે મારે તમને આજથી 14 અબજ વર્ષ પહેલા લઈ જવા છે. કેટલા અબજ વર્ષ પહેલા? આજથી 14 અબજ વર્ષ પહેલા મારે તમને લઈ જવાના છે. અને 14 અબજ વર્ષ પહેલા શું થયું હશે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. 14 અબજ વર્ષ પહેલા શું થયું હશે એ મારે તમને કહેવાનું છે, બરાબર ને દોસ્તો? અહીં કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા નહોતા એટલે આપણને ખબર ન પડે કે આવું જ બન્યું હશે, પરંતુ વિજ્ઞાન કહે છે કે આવું કંઈક થયું હશે, તો આપણે વિજ્ઞાનને માનીએ છીએ કે 14 અબજ વર્ષ પહેલા શું થયું હતું, તો કે એક આણ્વિક વાદળ હતું. અને એ વાદળ જે છે, એ વાદળનું નાનું ગુરુત્વાકર્ષણીય ભંગાણ જે છે, એ ભંગાણ સર્જાય છે. અને એ ભંગાણ સર્જાતા ફોર એક્ઝામ્પલ આવી રીતના જબરદસ્ત જિંદાબાદ એક વાદળ છે, અલગ અલગ પ્રકારના એમાં ફોર્સ લાગે, જેના કારણે એ સ્ટેબલ છે. પણ એ જ ફોર્સ જે છે, એ ફોર્સમાં કંઈક અનિયમિતતા આવે છે અને એના કારણે વાદળનો બ્લાસ્ટ થાય છે. સમજાઈ ગયું? તૂટે છે. અને જે ભાગમાં એ ટુકડાઓ આગળ વધવાના છે, એ આગળ વધતા જવાના છે. સમજાય છે? રાઈટ. અને આને વૈજ્ઞાનિકે બિગ બેંગ થિયરી કીધી. કઈ થિયરી કીધી દોસ્તો? આને બિગ બેંગ થિયરી કીધી. એટલે એવો પ્રશ્ન થાય કે પૃથ્વીની ઉત્પત્તિ, આપણા સૂર્યમંડળની ઉત્પત્તિ, આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ શેને આધીન છે? તો બધાએ શું કહેવાનું સાહેબ? સાહેબ કહેવાનું છે બિગ બેંગ થિયરીને આધીન. શેને આધીન છે? બિગ બેંગ થિયરીને આધીન. બિગ એટલે વિશાળ અને બેંગ એટલે ધડાકો, બરાબર ને? એક વિશાળ આણ્વીય ધડાકો થયો તો દોસ્તો વાદળમાં, અને એના જ કારણે આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. કેટલા વર્ષ પહેલા? આજથી 14 અબજ વર્ષ પહેલાની વાત છે. સમજો, રાઈટ? 1000 વર્ષ પહેલાના પુરાવાઓ જે છે એને આપણે એમ કહીએ કે હશે. આ તો હું તમને 14 અબજ વર્ષ પહેલા લઈ ગયો છું, તમારે એમ જ કહેવાનું કે હા સાહેબ તમે કીધું તો હશે, બરાબર? હવે એ જે આ બ્રહ્માંડ જે છે, બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ, અને એ જ બ્રહ્માંડમાં આપણને શું જોવા મળશે? એ જ બ્રહ્માંડ જે છે, બ્રહ્માંડમાં વિવિધ ગેલેક્સીઓ છે, એટલે કે આકાશ ગંગાઓ છે. શું છે દોસ્તો? વિવિધ આકાશ ગંગાઓ છે. અને આ જ આકાશ ગંગાઓ જે છે, એ આકાશ ગંગાઓમાં સૂર્યમંડળો છે. શું છે દોસ્તો? રામામંડળ નહીં, સૂર્યમંડળો છે. અને આ જ સૂર્યમંડળ જે છે, એ સૂર્યમંડળમાં અનેક ગ્રહો છે. આ જ ગ્રહો જે છે, એ ગ્રહોને અનેક ઉપગ્રહો છે. હવે પાછા ઉપગ્રહ ને ઉપગ્રહ ન હોય. સમજાય છે? બ્રહ્માંડ જે છે, એ બ્રહ્માંડ આકાશ ગંગાઓથી ઘેરાયેલું છે. આકાશ ગંગા જે છે, એમાં ઘણા બધા સૂર્યમંડળો, તારામંડળો છે, રાઈટ? અને એ જ સૂર્યમંડળો જે છે, એમાં શું હશે? તો કે એક સૂર્ય અથવા તો એક તારો મધ્યમાં હશે ને એની ફરતે ફરતે અલગ અલગ ગ્રહો ગતિ કરતા હશે. સમજાય છે? અને એ જ ગ્રહોને પાછા ઘણા બધા ઉપગ્રહો હોઈ શકે. કોકને 80 હોય, કોકને 79 હોય, કોકને 83 હોય. આપણને કાંઈ ફેર પડે નહીં સાહેબ. કી ફરક પેંદા? હેને? મેનું કી ફરક પેંદા? આપણને કાંઈ ખબર, કાંઈ ફરક પડવાનું નથી એમાં. સમજાઈ ગયું? જેટલું કહું ને એટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે. તમને એવો પ્રશ્ન પૂછે કે સાહેબ આકાશ ગંગા જે છે એનું કેલ્ક્યુલેશન કદાચ સમજાવો. કેટલી આકાશ ગંગાઓ છે? હવે આકાશ ગંગાની જગ્યાએ, આકાશ ગંગા જે છે, આકાશ ગંગાની જગ્યાએ કોઈ સિનોનિમ વાપરે તો? આકાશ ગંગા જે છે એના સમાનાર્થી તમે મને કહો તો? કોણ મને કહે છે? આકાશ ગંગા એટલે પહેલા તો ગેલેક્સી કરી નાખું. પાનની વાત નથી આ, ગેલેક્સી પાનની વાત નથી ભાઈ. ગેલેક્સી એટલે આકાશ ગંગા થશે, બરાબર ને? ચલો, આજે વિદ્યાર્થીઓમાં બહુ મોટો એવો ધડાકો થયો છે. બહુ ઓછા છોકરાઓની હાજરી છે. એક વખત શેર અને લાઈક કરી દેજો. ધીમે ધીમે આવશે. જેને ભણવું છે તો 100% આવવાના છે, રાઈટ? જો કદાચ 900 ઉપર છોકરા જોતા હોય ને 800 કરતા ઓછી લાઈક હોય તો મને એટલી ખબર પડે કે ક્યાંક કાચું કપાણું ભાઈ. ટેલિગ્રામમાં પીડીએફ મુકાઈ જાય છે, રેગ્યુલર મુકાઈ જશે, બરાબર ને? ચિંતા ન કરતા. ઓકે, ચલો. મંદાકિની, વેરી ગુડ, વેરી ગુડ. એને આપણે શું કહેશું દોસ્તો? એને આપણે કહેશું મંદાકિની, બરાબર? એને આપણે કહેશું મંદાકિની. ઓકે, ચલો. હવે આપણે, મને એટલી ખબર પડે કે તમને તમારાથી મતલબ હોવો જોઈએ. સૌથી પહેલો તમને તમારાથી મતલબ હોવો જોઈએ, પછી આગળ જઈને કંઈક કરાય. ચલો, તમારા પાસે પૈસા ન હોય ને દાન દેવાની વાત ન કરાય. પહેલા તમારે ભેગા કરાય પછી દાન દેવાય. તો આપણે આપણું સૂર્યમંડળ અને આપણી પૃથ્વી અને તમે અને હું ગાંધીનગર ને બધું ભેગું થઈ અને કઈ આકાશ ગંગાનો ભાગ છે, કઈ ગેલેક્સીનો ભાગ છે, કોણ મને કહે છે? આપણે કઈ ગેલેક્સીમાં આવીએ એ તમારે મને કહેવાનું છે. આપણું સૂર્યમંડળ કઈ ગેલેક્સીનો ભાગ છે દોસ્તો? ચલો, મહેસાણા ઓફલાઈન બેચ ગોઠવશે. ધીમે ધીમે બધું થશે ભાઈ, રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મિલ્કી વે. શું કીધું દોસ્તો? મિલ્કી વે કીધું, બરાબર ને? કેવું કીધું? મિલ્કી વે, બરાબર ને? આ મિલ્કી વે. કદાચ તમે એમ કહો દોસ્તો ઐરાવત પંથ. શું થશે? ઐરાવત પંથ. આ ઐરાવત પંથ એટલે શું? ઐરાવત એટલે શું? ઐરાવત એટલે હાથી. હાથી નહીં સાહેબ,
જે હાથીના હાથ સૂંઢ છે ને એને ઐરાવત કહેવાય. 7 સૂંઢાળો હાથી જેને આપણે ઐરાવતના નામે ઓળખીએ છીએ. તો આપણું સૂર્યમંડળ જેનો ભાગ છે એને આપણે મિલ્કી વે અથવા તો ઐરાવત પંથના નામે ઓળખીએ છીએ. ચલો એક પ્રશ્ન પૂછું છું, તમારે મને આન્સર દેવાનો છે કે આપણા સૂર્યમંડળના સભ્ય ગ્રહોની સંખ્યા કેટલી છે? પ્રશ્ન પૂછું છે, શાંતિથી સાંભળી આન્સર કરજો. આપણા સૂર્યમંડળના સભ્ય ગ્રહોની સંખ્યા કેટલી છે? કારણ કે હાથી, અચ્છા, ચલો ઓકે 8. વેરી ગુડ, એકદમ પરફેક્ટ કીધું, એકદમ પરફેક્ટ કીધું. જોજો, કારણ કે મેં શું કીધું કે સભ્ય ગ્રહો, તો એમાં મેં ગ્રહો કઈ દીધા છે. હા, હું એમ પ્રશ્ન પૂછું કે આપણા સૂર્યમંડળમાં કેટલા, આપણા સૂર્યમંડળમાં નીચેનામાંથી કયો એક સભ્ય નથી? પછી દીધું હોય ગુરુ, શુક્ર, શનિ, પછી દીધું હોય મેં પ્લુટો. તો તમે પ્લુટોને કાઢી નહીં શકવાના, કારણ કે સાહેબ એ સભ્ય છે. સમજો, ગ્રહો કે તો 8 છે, પ્લુટોને તરબાકાત કરી દીધો ગ્રહમાંથી, પરંતુ સભ્ય તો રહેવાનો જ ને. સમજો, રાઈટ? એટલે આપણા સૂર્યમંડળનો સભ્ય પ્લુટો ખરો, પરંતુ પ્લુટો ગ્રહમાં ગણાતો નથી. 2006 માં એસ્ટ્રોનોમિક યુનિયન દ્વારા એને તરબાકાત કરી દેવામાં આવેલો છે. ઓકે, ચલો ડન. તો કઈ રીતના સૂર્યમંડળ છે તમને જાણ છે? એક જબરદસ્ત એક ઉર્જાનું કેન્દ્ર જેને આપણે કહીએ, ઉષ્માનું કેન્દ્ર જેને આપણે કહીએ, અને જેના કારણે જીવ અસ્તિત્વ છે, જેના કારણે જીવ ટકે છે દોસ્તો, એવો સૂર્ય જે છે એ સૂર્ય તમારી સમક્ષ હાજર છે આજે. જે આપણે જોઈએ તો પૃથ્વી કરતા કેટલા ગણો છે? પૃથ્વી કરતા 28 ટાઈમ્સ, હેને? પૃથ્વી કરતા 28 ગણો મોટો છે. કેટલા ગણો મોટો છે? પૃથ્વી કરતા 28 ગણો આ સૂર્ય જે છે એ સૂર્ય મોટો છે. હા કે ના? ચલો જલ્દી. ચલો તમારા પ્રશ્નો પછી લો, પહેલા એક્સપ્લેનેશન દઉં, કારણ કે આપણે ઘણા બધા પ્રશ્ન કરવાના છે. દોસ્તો સૂર્ય છે ને એ સૂર્ય અલગ અલગ 6 લેયરનો બનેલો છે. કેટલા લેયરનો બનેલો છે? 6 લેયરનો. એની સૌથી બહારનું જે આ આવરણ તમને જોવા મળે છે એનું નામ છે કોરોના. એનું નામ શું દોસ્તો? કોરોના છે, રાઈટ? એની પછી ક્રોમોસ્ફિયર આવે, એની પછી આઇનોસ્ફિયર આવશે, નીચે કોર આવશે, કોરની ઉપર આઇનોસ્ફિયર આવશે. સમજાઈ ગયું? એવા અલગ અલગ ટોટલ 6 લેયરો છે. આ 6 લેયરોનો બનેલો, જેનો સૌથી ઉપરનો ભાગ જે છે, સૌથી ઉપરનો ભાગ કોરોનાના નામે ઓળખાય છે. બરાબર ને? અહીંયા તમે પકડી લીધો મને કે સાહેબ ગુરુત્વાકર્ષણ પૂછે તો ગુરુત્વાકર્ષણ જે છે એ ગુરુત્વાકર્ષણ રહેવાનું છે. ગુરુત્વાકર્ષણ રહેવાનું છે 28 ગણું. પરંતુ એમ પૂછે કેટલા ગણો પૃથ્વી કરતા મોટો, તો 13 લાખ ગણો મોટો છે. કેટલો મોટો દોસ્તો? 13 લાખ ગણો. સાહેબ પ્રશ્ન પૂછાય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? કોણ મને કહે છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? એકદમ ધ્રુવભાઈ સાચા છો. પરમાર સચિન સાચી વાત છે, રાઈટ? તો જે લોચા કરવાના છે બધા લોચા હું અહીં કરવાનો છું તમારી સામે, રાઈટ? અને તમારી પાસે લોચા કરાવડાવીશ પણ. 13 લાખ ગણો મોટો, બરોબર છે, કમ્પ્લીટ છે. પ્રશ્ન પૂછ્યો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? વેરી ગુડ. કોકે કીધું? આશીષભાઈ કીધું 15 કરોડ કિલોમીટર. કેટલા કિલોમીટર છે? 15 કરોડ કિલોમીટર. સૂર્ય જે છે એ સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે, અને છતાં પણ સૂર્યના કિરણને સૂર્યથી નીકળીને પૃથ્વી સુધી પહોંચતા માત્ર ને માત્ર 8 મિનિટનો સમય લાગે છે. કેટલા મિનિટનો સમય લાગે? 8 મિનિટનો સમય લાગે છે. સમજાઈ ગયું? કદાચ તમને સેકન્ડમાં પૂછે તો 19 સેકન્ડ યાદ રાખજો. બરાબર? આટલી વારમાં, આટલી જ તે વારમાં સૂર્યનું કિરણ જે છે, સૂર્યનું કિરણ છૂટ્યું અને પૃથ્વી સુધી પહોંચી ગયું છે, રાઈટ? દોસ્તો આપણે જ્યારે ઇતિહાસ ભણતા ત્યારે મેં તમને કીધું કે ભાઈ ઇતિહાસ જે છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં અલગ અલગ પુસ્તકો જે છે, પુસ્તકોને તે આપણે જોઈએ છીએ. એમાં અલગ અલગ ધાર્મિક પુસ્તકો છે. ધાર્મિક પુસ્તકોમાં આપણું એક ધાર્મિક પુસ્તક છે હનુમાન ચાલીસા, અને એ હનુમાન ચાલીસામાં આનું વર્ણન છે કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલજાનું, રાઈટ? જુગ સહસ્ત્ર જોજન ફલ ભાનુ એટલે કે જુગ ગુણ્યા સહસ્ત્ર ગુણ્યા જોજન. આનું કેલ્ક્યુલેશન કરો ને ગુણાકારમાં, એટલે એક્ઝેક્ટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એ માઇલમાં આવશે. કેમાં આવશે? માઇલમાં. એને તમારે કિલોમીટર જે છે એ કિલોમીટરમાં કન્વર્ટ કરી નાખવાનું છે, અને જેવું કિલોમીટરમાં કન્વર્ટ કરી નાખશો દોસ્તો, એટલે એક્ઝેક્ટ સૂર્યથી પૃથ્વીનું અંતર છે એ આવી જશે. અને હનુમાનજી જે છે, હનુમાનજી એવું કહેવાય છે કે પૃથ્વીના ગોળાને પકડી લીધો હતો. હવે આને આપણે માનીએ કે ન માનીએ,
પરંતુ હનુમાન ચાલીસામાં જે અંતર દીધું છે કેવું પરફેક્ટ દીધું છે એ સમજવા જેવું છે, है ने કે बाल समय रवि भक्ष लियो तब तीनहु लोक भयो अंधियारो त्राहसो तास भयो जग को कपि संकट काहुट को हाथ न तारो देवना आन करी विनती तब छोड़ी दियो रवि कष्ट निहारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो कपि संकट मोचन नाम तिहारो ये हनुमान चालीसा जे छे हनुमान चालीसा मानु वर्णन छे कदाच एवुं पूછી નાખે રાઈટ जुग गुणिया सहस्त्र गुणिया जोजन आटલું આપણે યાદ રાખવાનું છે ચલો તો આ વાત કરી લીધી આપણે સૂર્યની સૂર્યના લગભગ પોઈન્ટ્સને આપણે સમજી ગયા કે સાહેબ 28 ગણું એનું ગુરુત્વાકર્ષણ છે 13 લાખ ગણો પૃથ્વી કરતા મોટો છે 15 કરોડ કિલોમીટરની દૂરીએ છે 8 મિનિટ જેટલો સમય સૂર્યના કિરણને પૃથ્વી સુધી પહોંચતા થાય છે આપણા સૂર્યમંડળના સભ્ય ગ્રહોમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોય દોસ્તો તો એ ગ્રહ કયો છે એનો તમારે મને આન્સર દેવાનો છે ચલો અત્યારે એક ગ્રહ તમારી સામે દોરી રહ્યો છું આ ગ્રહ કયો છે તમારે મને આન્સર દેવાનો છે જેટલા પણ લોકો જોડાયા છો બધા પાર્ટિસિપેટ કરજો સાહેબ રાઈટ આન્સર જે છે એ આન્સર બધા આપજો જેટલા પણ લોકો જોડાયેલા છો બધાએ આન્સર આપવાના છે ઘણા લોકો એમને જોતા આવે કે કેવું ભણાવે જોઈએ હવે એવું નહીં કરવાનું અને ઘણા લોકો જે છે રેગ્યુલર આવતા હોય તોય દેખાડવા ન માંગે કે ના ના સાહેબ આ એવું કહેવાનું નથી કે આની પાસે આપણે ભણી છીએ અને આજે ગુરુ પૂર્ણિમા છે આજે તો કપટ ન કરતા રાઈટ બધાનો આન્સર આવી ગયો હશે આશા રાખું છું અને બધા આન્સર કરી રહ્યા છે બુધ જે છે એ બુધ સાચો આન્સર છે સૂર્યમંડળનો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો એ કયો છે દોસ્તો બુધ નામનો ગ્રહ છે ચલો બુધથી આપણે આગળ જશું અને બુધથી આગળ જતા જે ગ્રહ જોવા મળશે એ પણ તમારે મને કહેવાનું છે બુધથી આગળ જતા જે આપણને ગ્રહ મળવાનો છે એ ગ્રહ કયો છે તમારે મને કહેવાનું છે ચલો આ ગ્રહ કયો મેં દોર્યો ટેન્શન ન લેતા કદાચ જો યાદ નથી રહેતું તો મારી પાસે એની ચાવી છે બરાબર યાદ રખાવાની ચાવી છે ખાલી તમારે મને અત્યારે આન્સર દેવાના છે અને નથી આવડતા જોવો કાંઈ વાંધો નહીં બરાબર બુધ પછી કયો ગ્રહ આવશે ચલો શુક્ર હે બુધ પછી આવશે શુક્ર શુક્ર પછી કયો ગ્રહ આવશે અરે સાહેબ શુક્ર પછી શનિ આવે ને શનિ પછી રવિવાર આવે અને રવિવારે મજા આવે સાહેબ બરાબર ને આવું જ કંઈક હોવું જોઈએ રાઈટ આપણા મતે આપણે ધારી તો આવું જ હોય પરંતુ આપણું હાલતું જ નથી ને સાહેબ આપણું ઘરે નથી હાલતું બરાબર બટેટાનું શાક કઈ અને ઘરે રીંગણાં થતું હોય તો કાંઈ ન કરાય મને એટલી ખબર છે તો પૃથ્વી નામનો ગ્રહ જે છે એ ગ્રહ દોસ્તો 3જા નંબરનો ગ્રહ છે ત્યાંથી કદાચ આપણે આગળ વધીએ તો ત્યાંથી આગળ વધીએ તો ઘણો દૂર હોવા છતાં બધાને નડતો હોય ને એવો ગ્રહ અને એનું નામ છે મંગળ કદાચ તમે મિશન મંગલમ કરીને એક મૂવી રિલીઝ થયું હતું એ કદાચ જોવા ગયા હોય તો એમાં જ કીધું છે કે ઇતની દૂર હોને કે બાદ ભી જેટલા ભારતીયો છે એને જો કોઈ નડતો હોય ને તો દોસ્તો એ કયો છે એ ગ્રહ છે મંગળ કયો ગ્રહ છે દોસ્તો મંગળ ગ્રહ હવે અહીંયા આપણે ઊભા રહી જઈએ છીએ જેવો મંગળ ખતમ થાય ને એટલે નાના નાના ઝીણા ઝીણા અવકાશીય પદાર્થો જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા છે એ બધા જ અવકાશીય પદાર્થો અહીંયા ગોઠવાયેલા છે રાઈટ અને આ અવકાશીય પદાર્થોને આપણે લઘુ ગ્રહના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ દોસ્તો એને આપણે લઘુ ગ્રહના નામે ઓળખીએ ફરી એક વખત કહું છું બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પણ જોવાનો પ્રશ્ન કેવો છે પ્રશ્ન પૂછે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો હવે આપણે સાહેબ ગોખીને ગયા હોય નજીકનો આવે એટલે બુધ કરવાનું એટલે ગયા પૃથ્વીથી નજીકનો પૂછો તો અલગ થઈ જાય સૂર્યથી નજીકનો પૂછો તો અલગ થઈ જાય મમ્મી પૂછે મમ્મી જ કહેવાય પપ્પા પૂછે પપ્પા જ કહેવાય સાહેબ તાર પપ્પાનું નામ શું તો મંગુભાઈ જ કહેવાય જો મંગુભાઈ હોય તો મંગુબોન હોય મંગુબોન ન કહેવાય પપ્પાનું નામ જે છે પપ્પાનું નામ મંગુબોન ન હોઈ શકે રાઈટ ચાલો ચલો માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દેજો બીજા અસામાજિક તત્વો જે છે ને અસામાજિક તત્વો આવશે કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે ને તો અસામાજિક લોકો અહીંયા તમને જોવા મળવાના જ છે એટલે તમારે માત્ર ભણવામાં ધ્યાન દેવાનું ચલો જો મારા કોન્સેપ્ટ કદાચ મને કેમ કે સાહેબ કઈ રીતના સમજાય બુધ ગ્રહને મને એટલી ખબર પડે કે સાહેબ સૌથી નજીકમાં છે પ્રશ્ન નંબર 1 નજીકનો ગ્રહ કયો તો બુધ બધાને ખબર છે અને નજીકનો હોવાથી કદાચ આને કોઈ ઉપગ્રહ હોય ને આવી રીતના ફરતો જતો હોય તો આ સૂર્ય ખેંચીને જ જવાનો સાહેબ ખેંચી જ જવાનો છે જો પૃથ્વી કરતા 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ હોય તો બુધ તો એકદમ નેનચીકરો ગ્રહ છે એની બાજુમાં જ આવેલો છે રાઈટ એટલે એને ઉપગ્રહ કોઈ હશે સાહેબ એને ઉપગ્રહ હશે નહીં એની પછી શુક્ર આવ્યો સાહેબ અને શુક્ર પણ આમ જોયું તો સૂર્યથી તો નજીક જ છે અને કદાચ એની પાસે ઉપગ્રહ છે આમ ફરતો જતો હશે ને સૂર્ય કહેશે અચ્છા
અને સૂર્ય પણ એને શુક્રનો ઉપગ્રહ છે એને ખેંચી લે છે દોસ્તો. ત્યાંથી આગળ જઈએ પૃથ્વી. દોસ્તો પૃથ્વી કયા ઝોનમાં આવેલી છે? તો યાદ રાખજો, પૃથ્વી ગોલ્ડીલોક ઝોનમાં આવેલી છે. કયા ઝોનમાં આવેલી છે? ગોલ્ડીલોક ઝોનમાં આવેલી છે. અને ગોલ્ડીલોક ઝોનમાં આવેલી હોવાના કારણે દિવસ અને રાત્રિના ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરમાં એટલું મોટું વેરિએશન જોવા નથી મળતું કે રાત્રિનું તાપમાન -28 ગયું, દિવસનું તાપમાન +28 ગયું. આવું હોય સાહેબ આપણે કોઈ જીવી શકીએ નહીં. સમજાઈ ગયો? આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વી કયા ઝોનમાં આવતા હે? તો કહેજો ગોલ્ડીલોક ઝોનમાં આવતા હે. ફરી એક વખત બુધ, શુક્ર, પૃથ્વી અને એની પછી મંગળ છે. રાઈટ? અને એની પછી મંગળ છે સાહેબ. તો મંગળ જે છે, મંગળને ઉપગ્રહ હોવાના એની પાછળનું કારણ છે કે પૃથ્વીને એક ઉપગ્રહ છે તો મંગળને એટલીસ્ટ એક ઉપગ્રહ હોવાનો. બરાબર? પણ એને બે છે, એને બે ઉપગ્રહો છે. અને આ વારંવાર 2014 સુધીમાં તો આ કલાપી હતો. કલાપી એટલે સાહેબ અહીંયાથી પ્રશ્ન હોય જ તે કે મંગળના ઉપગ્રહોના નામ જણાવો. એકનું નામ છે ડીમોઝ અને બીજાનું નામ છે ફોબોઝ. કયા કયા છે દોસ્તો? એકનું નામ છે ડીમોઝ અને બીજાનું નામ છે ફોબોઝ. ફોબોઝ. ઓકે, ડીમોઝ અને ફોબોઝ નામના ઉપગ્રહો કોને છે? મંગળને છે. બરાબર? પૃથ્વીને એક ઉપગ્રહ છે અને આ ઉપગ્રહનું નામ શું દોસ્તો? આ ઉપગ્રહનું નામ ચંદ્ર છે. શું છે દોસ્તો? ચંદ્ર છે. હવે કાલ સવારે એવો પ્રશ્ન પૂછે કે મંગળને કેટલા ચંદ્ર છે? એટલે બાંધવાનો જતા સીધા કે કોણ હતું, કોણે પેપર કાઢ્યું? અમારા મામા એક જ છે ભાઈ, એ પૃથ્વીના જ હોય, બીજા કોઈના નહીં. એવું નથી. ચંદ્ર, મૂન જે પણ કે દોસ્તો એને ઉપગ્રહ જ કહેશું. સમજાય છે? એમ પૂછે મંગળને કેટલા ઉપગ્રહો છે કે મંગળને કેટલા મૂન છે કે પછી મંગળ જે છે એ મંગળને કેટલા ચંદ્ર છે, તો આન્સર તમારો બે જ રહેવો જોઈએ. એમાં કાંઈ નવું કરવાનું થતું નથી દોસ્તો. રાઈટ? ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટેનો એકમ LRD નો ક્વેશ્ચન છે. સીધું ન્યા જઈને પૂછી લ્યો પૂર્વિલભાઈ. બરાબર ને પૂર્વિલભાઈ? ન્યા પૂછી લ્યો. કારણ કે જો તમને બહુ તમે આમાં PhD કરી લીધી છે કે સાહેબ આ તો આવે પ્રકાશ વર્ષ આવે, 9.46 × 10⁻12 જેટલો જવાબ આવે. અમને કિલોમીટર સાથે ખબર છે, પણ આમાં કિલોમીટર ને માઇલ ને એમાં કન્ફ્યુઝન્સ છે બધાને. તો એમાં અમે શું કરી શકીએ કયો? અમે અમારી રીતના જે પણ આન્સર આવતા હતા એ આન્સર આપી દીધા છે. અમે લડી લીધું છે, અમે બાંધી લીધું છે. હવે તમારે તમારી રીતના જોવાનું છે કે એમાં તમારે શું કરવું. સમજાય છે કે નહીં? રાઈટ? ઓકે, એટલે એવામાં નહીં પડવાનું. આપણે ધ્યાન દેવાનું જે બીજું મળે છે ને એમાં. કેમ કે તમારી ચાવી છે ને એક જ જગ્યાએ અટકેલી પડી છે. એવું ન કરો દોસ્ત. એમાં નુકસાન જે છે એ નુકસાન માત્ર ને માત્ર તમારું છે, યાદ રાખજો. ઓકે, ચલો. તો બુધ પછી શુક્ર પછી પૃથ્વી પછી મંગળ. મંગળ પછી મોટા મોટા ગ્રહો આવવાના છે. પણ હવે એ મોટા ગ્રહો અહીંયા સમાવાના નથી. એટલે એ ગ્રહોને આપણે નાના બનાવી દઈએ તો કોઈને વાંધો ખરો? રાઈટ? કોઈને વાંધો હોવો જોઈએ નહીં. અને એમાંનો એક ગ્રહ છે જેનું નામ છે ગુરુ. હકીકતમાં સૌથી મોટો ગ્રહ છે આ. એની પછી એક ગ્રહ આવશે જેનું નામ છે શનિ. કયો ગ્રહ છે? શનિ. એની પછી એક ગ્રહ આવશે જેનું નામ છે યુરેનસ. અને એની પછી એક ગ્રહ આવશે જેનું નામ છે નેપચ્યુન. નામ જોઈએ બે હરખા જ છે. બરાબર? તો આ બીજા 4 ગ્રહો જે છે, 4 ગ્રહો તમારી સામે મેં મૂક્યા છે અને 4 નામ કહી દઉં. આનું નામ શું છે? ગુરુ. આમ તો સાહેબ ગુરુ કેવો હોય? ગુરુ મોટો જ હોય. એને લઘુ ગુરુ, ગુરુમાં ગુરુ જે છે, ગુરુ એટલે શું? દીર્ઘ. ગુરુ એટલે મોટો થાય. અને આજે તો ગુરુ પૂર્ણિમા છે. આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ પૂછે કયો કરવાનો છે? ગુરુ. એની પછી બીજા નંબરે કહે તો કયો કરવાનો છે? શનિ. એની પછી ત્રીજા નંબરે કહે તો કયો કરવાનો છે? યુરેનસ. એની પછી ચોથા નંબરે કહે તો કયો કરવાનો છે? નેપચ્યુન. અરે સાહેબ મજા આવી ગઈ. કારણ કે આ તો બધા ક્રમમાં સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો તો કે ગુરુ, બીજા નંબરે તો કે શનિ, ત્રીજા નંબરે તો કે યુરેનસ, ચોથા નંબરે તો કે નેપચ્યુન. હવે છોકરાઓ હલવાય ક્યાં? હવે છોકરાઓ હલવાય અહીંયા કે સાહેબ તો 5મા નંબરનો ગ્રહ કયો? હવે આમાં એક ટ્રીક છે અને એ ટ્રીક છે ડ્રોઈંગ ડ્રોઈંગ ડ્રોઈંગ. શું છે? ડ્રોઈંગ ડ્રોઈંગ ડ્રોઈંગ. તમારે પૃથ્વી ઉપર રહેવાનું છે ને તમારે ડ્રોઈંગ 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 કરવાનું. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ડ્રોઈંગ કર્યું, અહીંયા ડ્રોઈંગ કર્યું, તો ડ્રોઈંગ કરો તમે ગુરુ ઉપર પડવાના છે, એટલે એ ચાલે નહીં. તો શું ડ્રોઈંગ 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 ચાલશે? તો ડ્રોઈંગ 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 અહીંયા ચાલશે. ડ્રોઈંગ ડ્રોઈંગ અને ડ્રોઈંગ. સમજાઈ ગયું? આ ડ્રોઈંગ 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 એટલે શું છે? જો ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પછી પૃથ્વી, પછી શુક્ર, પછી મંગળ અને પછી બુધ. સમજાઈ ગયું કે નહીં? તો આ ડ્રોઈંગ 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 યાદ રાખવાનું છે.
સમજાઈ ગયું? ટોઈંગ 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 યાદ રાખવું હોય તોય વાંધો નહીં, ઢોઈંગ 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 યાદ રાખવું હોય તોય વાંધો નહીં. સમજાઈ ગયું? તમને ઠીક લાગે એ સાઉન્ડ ને લઈ લેવાનું છે. આહું 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 લઈ લ્યો ને તોય વાંધો નહીં. રાઈટ? પ્લુટો નહીં આવે. પ્લુટો જે છે 2006 માં એને કાઢી નાખ્યો આપણે, કારણ કે બીજાની કક્ષાને છેદતું એટલા માટે. સમજાઈ ગયું? કક્ષા એટલે ખબર છે ને, હમણાં તમને સમજાઈશ, બધું સમજાઈશ, ચિંતા કરતા નહીં. ઓકે, હવે આમાંથી ક્લાસ 3 માં કેવા પ્રશ્ન પૂછાય છે? વર્ગ 3 માં કોમન પ્રશ્ન હોય સાહેબ કે આ કોમન છે, આ પૂછાય જ છે, એવા પ્રશ્ન કયા? તો સૌથી પહેલો પ્રશ્ન નીકળે, સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો? કે સાહેબ બુધ છે ભાઈ. સાહેબ આ બુધ જે છે એ બુધ કેવા કલરનો છે? તો બુધ સોનેરી કલરનો ગ્રહ છે. કેવો છે દોસ્તો? આ સોનેરી કલરનો ગ્રહ છે. યાદ રાખજો, શુક્ર સોનેરી નથી. શુક્ર ચંદ્ર જેવો છે, ચંદ્રનુમા, મતલબ કે ચંદ્ર જેવો છે અને સુંદર છે. અને એટલા જ માટે દોસ્તો આને શું કહેવાય છે? સૌંદર્યતાની દેવી. શું કહેવાય છે? સૌંદર્યતાની દેવી. બરાબર? પ્રશ્ન પૂછે સૌંદર્યતાની દેવી એટલે કઈ? તો કે સૌંદર્યતાની દેવી એટલે શુક્ર. બરાબર? પૃથ્વી, તો પૃથ્વીને કહેવાય છે નીલ ગ્રહ. શું કહેવાય છે? નીલ ગ્રહ કહેવાય છે. એકમાત્ર ગ્રહ કે જેના પર પાણી પ્રવાહી સ્વરૂપે છે. બંધ ન કરી દેતા સાહેબ હું વયો જઉં છું, આ સાહેબ ખોટું ભણાવે, પાણી પ્રવાહી સ્વરૂપે જ હોય. બરાબર ને? અમે ભણીએ છીએ, અમે પાણી પીવીએ છીએ, પ્રવાહી જ હોય ના. પાણી જે છે એ પાણી તમે બરફ બનાવીને બરફના ક્યુબ્સ રાખો ને દોસ્તો, એને પાણી જ કહેવાય. એ જ બરફમાંથી લિક્વિડ પાણી કરીને પાણીને પછી વરાળ સ્વરૂપે ફેરવી નાખો ને તો એને પાણી જ કહેવાય. H2O જ હોય, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 જ અણુ હોય. સમજાઈ ગયું? તો આટલા બધા ગ્રહો છે, એમાં એકમાત્ર ગ્રહ કે જે જગ્યા પર પાણી પ્રવાહી સ્વરૂપે છે ને એટલા જ માટે પ્રાણી ટકી શકે છે અહીંયા. સમજાય છે? ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. મંગળ. સાહેબ મંગળના કોઈ ક્વેશ્ચન નીકળે? હા, મંગળ જે છે એ મંગળમાંથી પ્રશ્ન સૌથી પહેલો, લાલ રંગનો ગ્રહ કયો? આવો પ્રશ્ન પૂછાય છે. શું કહેવાય છે? લાલ રંગનો ગ્રહ. અને પ્રશ્ન પૂછાય યુદ્ધનો દેવતા એટલે કયો? બહુ ઓછા છોકરાઓની હાજરી છે. લાઈક કરો અને શેર કરો. સ્ક્રીનશોટ લેવા દઈશ છેલ્લે, બધું થશે, ચિંતા ન કરો. રાઈટ? અહીંયા જો તમારી પહેલી સ્લાઇડ હતી ને એ અહીંયા જ છે, એટલે અહીંયા આવી રીતના આજે આ બોર્ડમાં તમને સમજાઈ રહ્યો છું. જેટલું છે ને બધું આવીને રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. ઓકે, ચલો, વેરી ગુડ, વેરી ગુડ. બુધ અને શુક્ર વાળો ક્વેશ્ચન અહીં છે કે સાહેબ બુધ ને એકેય ઉપગ્રહ નથી, શુક્ર ને એકેય ઉપગ્રહ નથી. રાઈટ? આ પ્રશ્ન પણ છે. અને જો કદાચ તમે સૌથી વધુ ઉપગ્રહ વાળી વાત કરવા જાવ તો ગુરુને સૌથી વધુ ઉપગ્રહ છે. શનિ છે, શનિ 2nd નંબર પર છે. જો આ તમારી જીસીઆરટી, આ તમારી એનસીઆરટી કહે છે. તમારી જીસીઆરટી અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે ગુરુને સૌથી વધુ ઉપગ્રહ છે અને શનિને એની પછી બીજા નંબરના સૌથી વધુ ઉપગ્રહ છે. પરંતુ જો તમે કરંટ ડેટા જુઓ તો કરંટ ડેટામાં શનિને સૌથી વધુ ઉપગ્રહો છે. દોસ્તો રેગ્યુલર ઉપગ્રહોની શોધ ક્યાંક ને ક્યાંક થતી હોય છે. એટલે આ તમે કદાચ ચોપડીમાં વાંચો, પુસ્તકમાં વાંચો ને તો પુસ્તકમાં ચોખ્ખું તમારી જીસીઆરટીમાં લખેલું છે કે વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈજ્ઞાનિકોના મતાંતરો છે. સમજાય છે? પણ છતાંય તમારી જીસીઆરટીમાં લખવામાં આવેલું છે કે ગુરુને સૌથી વધુ ઉપગ્રહ છે. ડન? રાઈટ? શનિને બીજા નંબરે સૌથી વધુ ઉપગ્રહ છે. 79 ઉપગ્રહો આપેલા છે. શિયાળ સાચી વાત છે. કેટલા આપેલા છે? તમારી જીસીઆરટી શું કહે છે? 79 જેટલા ઉપગ્રહો ગુરુને આપેલા છે. ફરી એક વખત કહું છું, ડેટા પ્રમાણે સૌથી વધુ શનિને છે અત્યારે. સમજાય છે? પણ છતાં પણ જો એનસીઆરટી ને જીસીઆરટી મને માન્ય રાખીને જો કદાચ જવાબ દેશે તો જવાબ આવે. મને એટલી ખબર પડે, હડકતું પકડાય જ નહીં, આવા પ્રશ્ન કઢાય જ નહીં. કોર્ટમાં પહોંચે ને કોર્ટ આપણને કઈ કે એવું કરાય જ શું કામ? સમજાય છે ને? એટલે પ્રશ્ન એવા કઢાય જ નહીં કે જે આપણે હેરાન થઈ. એને અડવાનું જ નથી થતું, આ પ્રશ્ન જ નથી કરો. આ બાકી આટલું બધું છે, ગમે યાદ પૂછો. હવે આમાંથી એક પ્રશ્ન કોમનલી નીકળે છે કે સાહેબ કયો ગ્રહ જે છે એ ગ્રહ સૌથી સુંદર, આખા સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છે? તો સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો? સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ પૂછે તો એ ગ્રહ છે શનિ. જો સૌથી સુંદર શનિ, સૌંદર્યતાની દેવી શુક્ર. સૌથી સુંદર શનિ છે. શું કામ સૌથી સુંદર છે સાહેબ? તો કે આની ઉપર છે ને આવી રીતના અલગ અલગ 3 વલયો છે. અલગ અલગ 3 વલયો છે. અને આ 3 વલયો કેવા લાગે ખબર? જેવી રીતના ઓલી પાઘડી પહેરી હોય ને એવી મોટી જબરી પાઘડી ન પહેરીને આવે, ભાભાયેલા આવતા હોય, પણ એની પાઘડી જે છે ને પાઘડીના કારણે ઈ રૂડા લાગતા હોય. તો આને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે. શું કહેવાય છે દોસ્તો? આને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે.
ઓકે, આવો પ્રશ્ન પૂછાય કે પાઘડિયો ગ્રહ એટલે કયો, તો આપણે વિચારીએ સાહેબ આ પાઘડિયો ગ્રહ એટલે શું? પાઘડીની તો વાત અહીંયા નહીં થતી હોય, કાંઈક વિજ્ઞાનની ભાષામાં કંઈક અલગ હશે. પાઘડિયો ગ્રહ એટલે બીજું કાંઈ નહીં, જે ગ્રહને વલયો છે ને વલયોના કારણે પાઘડી જેવું લાગતું હોય, રાઈટ? અને પાઘડી હોય તો કેવી હોય જોઈએ સાહેબ? આકાશ જે છે ને એ આકાશની પાઘડી હોય છે. અને એટલા જ માટે કવિ કાગ બાપુ શું લખે છે? શું લખે છે? એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બાપે જાજે લીધા છે કૈવર રાજાના વધામણા રે લોલ, બપૈયા જે લીધા છે કૈવર રાજાના વધામણા રે લોલ, આભની અટાડી રે વર રાજાની પાઘડી રે લોલ. આભ જે છે ને એ આભના આટા માર્યા હોય ને એવો રૂડો વરરાજો લાગે, હે ને? અને એ દિવસ તો એનો હોય. અણવરવર બિચારાને હેરાન કરી નાખે, 3 વખત બૂટ પહેરાવે, મારો અનકોરથી સાફ કરી નાખે, અનકોરથી સાફ કરી નાખે, કાંઈક કરાવે બિચારા પાસે કાંઈ. તો એ પાઘડિયો ગ્રહ પ્રશ્ન પૂછે તો તમારે શું કહેવાનું છે? તો શનિ કહેવાનો છે. ત્યાંથી આગળ આવે દોસ્તો યુરેનસ અને નેપચ્યુન, બરાબર? અરુણ અને વરુણ. શું નામ છે? અરુણ અને વરુણ. પાપા કી પતલુંગ દો બિલાંગ છોટી કર દો, એવી રીતના અરુણ અને વરુણ એટલે કે નેપચ્યુન અને યુરેનસ. યુરેનસ નામનો ઉપગ્રહ, આમાંથી કેવા પ્રશ્ન પૂછી શકે? પ્રશ્ન એવા નીકળી શકે કે આ બે ગ્રહો, આ બંને ગ્રહોને જો કદાચ તમારે જોવા છે દોસ્તો, તો તમે ટેલિસ્કોપની મદદથી જોઈ શકશો. કેની મદદથી જોઈ શકશો? ટેલિસ્કોપની મદદથી જોઈ શકશો. સમજાઈ ગયું? ગમે એવા હારા નંબરના ચશ્મા પહેર્યા હશે તોય તમને યુરેનસ નહીં દેખાય, નેપચ્યુન નહીં દેખાય. આ નરી આંખે નથી દેખાતા, યાદ રાખજો. નરી આંખે આ બંને, આ બેમાંથી એકય દેખાતા નથી. ટેલિસ્કોપની મદદથી જ તે આ જોઈ શકાય છે. અને ઈસવીસન 1781 ની સાલમાં વિલિયમ હર્સલ નામના વૈજ્ઞાનિકે, કોને? વિલિયમ હર્સલ નામના વૈજ્ઞાનિકે આ ગ્રહની શોધ કરી હતી. ટેલિસ્કોપની મદદથી આ ગ્રહની શોધ થઈ. પછી નેપચ્યુનની થઈ, પછી શનિ, છેલ્લો ગ્રહ જે છે પ્લુટો, એ પ્લુટો ગ્રહની શોધ થઈ. બાકી આ 1, આ 2, આ 3, આ 4 અને 5 આ નરી આંખે દેખાય છે ને એટલા જ માટે પ્રશ્ન પૂછાય કે નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા કેટલી? તો દોસ્તો યાદ રાખજો 5 ગ્રહો છે. ઘણી જગ્યાએ ઘણા પુસ્તકોમાં એવું લખેલું છે કે 6 ગ્રહો, ઉપગ્રહો બોલાઈ જાય છે, 6 ગ્રહો, રાઈટ? એ 6 ગ્રહોમાં પૃથ્વીને ગણી છે. હવે પૃથ્વી નરી આંખે નથી દેખાતી ને ભાઈ. હા, તમે ક્યાંક વચ્ચે ક્યાંક બેઠા હોય અને ખુરશી બુરશી પાથરીને આમ અવકાશમાં, તો તમે કદાચ લાઈનમાં જોઈ શકો. હવે પૃથ્વી ઉપર બેઠા બેઠા પૃથ્વી તો દેખાતી નથી. તો બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ દેખાય. સાહેબ આ તો કોમ્પ્લિકેટેડ થઈ જાય, અમને યાદ યાદ રહે એવું કરો. આપણું અઠવાડિયું છે ને, અઠવાડિયું, આ આપણું અઠવાડિયું છે, એમાં જે તમારા દિવસો આવે છે 7 દિવસો તમે કયો મને. સોમથી શરૂઆત થાય, પછી મંગળ આવે, મંગળ પછી બુધ આવે, બુધ પછી ગુરુ આવે, ગુરુ પછી શુક્ર આવે, શુક્ર પછી શનિ આવે અને શનિ પછી રવિ આવે. હા કે ના? હા સાહેબ, આવી જ રીતના આવે છે, બરાબર? જો એમાં સોમ નામનો કોઈ ગ્રહ ખરો? કોઈ નથી. રવિ નામનો કોઈ ગ્રહ ખરો? સાહેબ નથી. તો એનો મતલબ એવો થયો કે મંગળ નામનો છે, બુધ નામનો છે, ગુરુ નામનો છે, શુક્ર નામનો છે અને શનિ નામનો છે. ખતમ થઈ ગઈ વાત. આ બધા નરી આંખે દેખાતા ગ્રહો છે. સંખ્યા કેટલી? 5 ગણી લ્યો, ગોઠવી નાખો. મંગળ, હા સાહેબ મંગળ છે. બુધ, હા સાહેબ બુધ છે. ગુરુ, હા સાહેબ ગુરુ છે. શુક્ર, હા સાહેબ શુક્ર છે. શનિ, હા સાહેબ શનિ છે. રાઈટ? તો સાહેબ આ સોમ અને રવિ નું શું કરો? સોમ એટલે શું થાય? સોમ એટલે ચંદ્ર થાય, રાઈટ? સોમ એટલે ચંદ્ર અને રવિ એટલે શું થાય? રવિ એટલે સૂર્ય થાય. તો સાહેબ આપણું અઠવાડિયું છે ને, આપણું અઠવાડિયું આપણા સૂર્યમંડળ સાથે જોડાયેલું છે. એ આપણે અત્યારે જોયું, બરાબર? ચલો, યાદ રહી જાય કે નહીં? કોઈ ટ્રીક એમાં યાદ નથી રાખવાની. સોમ થી લઈ અને આપણે ક્યાં સુધી વહી જવાનું છે? રાજ પટેલ 6 કહે છે. 6 નહીં બેટા, આન્સર આવશે 5. 5 ને જ જોઈ શકીએ આપણે. ચલો, માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દેજો બેન. તમે ક્યાં ગયા હતા, તમે કેમ વર્ષો પછી દેખાણા, ની બધું રહેવા દેજો. માત્ર ભણવામાં ધ્યાન દેજો સાહેબ. હા, જીજે ગાલે નામના વૈજ્ઞાનિકે, જ્હોન ગાલે, બરાબર? ચલો, ચંદ્ર સૂર્યમંડળનો સભ્ય કહેવાનો. નાનકડી એવી કણી આવેલી જતી હોય ને આમ, તો એને સૂર્યમંડળનો સભ્ય તો કહેવાય સાહેબ. ચલો, ઓકે, આમાં કઈ વાંધો ખરો?
હવે સાહેબ ઘણા શું કે ખબર સાહેબ આ ક્રમ યાદ નથી રહેતા, અમને ક્રમમાં પૂછી નાખે, એ આપણે કહી દઈએ. અત્યારે સાહેબ કોનો દબદબો છે? નરેન્દ્ર દામોદર મોદીનો, હે ને? આપણા પીએમ છે નરેન્દ્ર દામોદર મોદી, એટલે આપણા પીએમ. સમજાઈ ગયું ને? અને ઈ ઢાઢો જણ જે છે સાહેબ, દુનિયામાં ડંકો છે એનો. અને અત્યારે તમને ખ્યાલ છે કે યુએનમાં કોઈ ભારત વિરોધી વાત થઈ હોય તો આપણે એનો એકદમ નિડરતાથી જવાબ આપીએ છીએ. એક સમય હતો કે આપણે નો જવાબ દેતા. આજે આપણે નિડરતાથી જવાબ દઈએ છીએ. ભાઈ યુરોપિયન યુનિયન કંઈક આપણને દબાવવાનો પ્રયત્ન કરે તો આપણે કહીએ ભેલા રહેવા દો, તમે તમારામાં ધ્યાન દો, 5 વસ્તુ બતાવું તમારી એમ. આજે એસ જયશંકર સાહેબ છે ને બધું ખુલ્લું મૂકે છે કે ભેલા રહેવા દે, આજો આ કર પેલા તું, રાઈટ? અને એ યુએન જે છે એ યુએનમાં માથાકૂટ થઈ હોય અને યુએન વાળાએ ભારતને કાંઈ કીધું અને સાહેબ મોદીભાઈનો બાટલો ફાટ્યો. મોદી સાહેબ જે છે, મોદી સાહેબનો મગજ જે છે, મગજ છટકે છે. મોદી સાહેબ કે રહ્યો હું તમને જોઈ લઉં, હે ને? આપણે યાદ રાખવાનું, બસ હવે તું જો, બસ પીએમ ગુસ્સે થવાના હવે, અને પીએમ ગુસ્સે થવાના કોની ઉપર? તો કે યુએન ઉપર. જો તું થોડીક જ વારમાં પીએમ જે છે એ ગુસ્સે થવાના છે. અને આ પીએમ જે છે, પીએમ સીધા ક્યાં પહોંચવાના છે? સીધા યુએન સુધી પહોંચવાના છે, રાઈટ? આપણે શું કહેવાનું? બસ પીએમ ગુસ્સે થશે. કોની ઉપર? યુએન ઉપર. બસ પીએમ ગુસ્સે થશે. બ એટલે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે તમે ભાયરું માયલું શિક્ષણ લીધું હોય અને અહીંયા શુક્રની જગ્યાએ શનિ કરી આવો અને શનિની જગ્યાએ શુક્ર કરી આવો તો સાહેબ તમારા નસીબ પછી, રાઈટ? ઓકે, હા. બાકી આપણે શું યાદ રાખવાનું છે? જો આ મનીષભાઈ છે કે બુસુપુ મંગુ સચ નેપલું. હવે એવું ક્યાં યાદ રાખવાનું છે? એને બુસુપુ મંગુ સચ નેપલું આ યાદ રહી છે. પછી આને યાદ રાખવા માટે એક ટ્રીક લાગવી પડશે. શું યાદ રાખ્યું? તો કે બુસુપુ, બરાબર ને? હવે કાંઈ નથી કહેવાનું, બસ પીએમ ગુસ્સે થશે યુએન ઉપર, પૂરું થઈ ગયું. આ ભૂલાય ને, ઓલું બુસુપુ તો ભૂલી જવાય, ઓલો દાઢાડો થામે આવે સીધો. હવે બુસુપુ નામનું કાંઈ છે નહીં એટલા માટે, રાઈટ? એટલે બુસુપુન કાઢો મગજમાંથી અને નાખી દો મગજમાં, બસ પીએમ ગુસ્સે થશે યુએન ઉપર. કોની ઉપર ગુસ્સે થશે? યુએન ઉપર ગુસ્સે થશે. ઓકે, કાંઈ વાંધો કોઈને? કોઈને વાંધો નથી ને? ચલો આપણે આગળ જઈએ ભાઈ. એક જ ક્વેશ્ચન થયો છે, ક્વેશ્ચન ઘણા કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ દોસ્તો. કયા ગ્રહની આસપાસ વાયુઓ એના વાદળોના ઘટ આવરણો આવેલા છે? રાઈટ? વાયુઓના વાદળો જે છે એ વાયુ અને વાદળો જે છે એના ઘટ આવરણો આવેલા છે. ચલો આન્સર કરો. બુધ છે, શનિ છે, શુક્ર છે કે યુરેનસ છે? 6થા ધોરણના પાઠ્યપુસ્તકની જ વાત છે, બીજું કાંઈ નથી. એક્સપ્લેનેશન પીડીએફ માં રાખજો. જો પીડીએફ માં રાખી તો લખી શકાય એવું જરૂરી નથી. એક્સપ્લેનેશન આમાં રાખું ને તો લખી શકાય સાથે સાથે. સમજો, પીડીએફ માં તો કેવું થઈ ગયું છે, અમે ડાઉનલોડ કરી લઈશું પછી જોઈ લેશું, એમ નહીં. તાત્કાલિક ખોપડીમાં ચોપડીમાં બેયમાં તાત્કાલિક ચડે એવું કરો. ચલો ડન. ઓકે, લગભગ લોકો આન્સર કરી રહ્યા છે. ઓપ્શન બી તરફ લોકો જઈ રહ્યા છે અને સાચો આન્સર છે દોસ્તો શુક્ર. એને શનિ કઈ રીતના આવે ભાઈ? શનિ કઈ રીતના આવે? જો મેં એ નથી કીધું તમને, વલયો નથી કીધું, રાઈટ? કયા ગ્રહની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણો આવેલા છે? જો તમે શુક્રને વાંચશો, શુક્ર ગ્રહમાં લખેલું છે, એક વખત વાંચજો, સમય કાઢજો, એને જોજો, બરાબર? એને દીધેલું છે બચારાએ, ચોખ્ખું કીધું છે કે ભાઈ મારું છે અને મારું છે મને જ કયો, બીજા કોઈને કયો નહીં. ઓકે, જો ફરી એક વખત કહું છું, શનિ જે છે એ શનિને વલયો છે. મેં વલયોનો પ્રશ્ન જ નથી પૂછ્યો. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે શુક્ર, રાઈટ? ચલો ઓકે, પ્રશ્ન પૂછું. કયો ગ્રહ એવો છે જે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા દેખાય છે? ચલો આનો આન્સર કરો. મિત્રો શેર અને લાઈક કરી દેજો. ઓપ્શન સી તરફ જાય છે મેક્સિમમ લોકો, રાઈટ? અને સાચા છો તમે ત્યાં, સાચા છો તમે ત્યાં. જો ઘણી જગ્યાએ ઘણી ભૂલ હોય તેને સુધાર નાખવાની. ઘણી જગ્યાએ બુધ લખેલું છે પણ શુક્ર જ આવશે. શું આવશે દોસ્તો? સાચો આન્સર જે છે સાચો આન્સર શુક્ર આવવાનો છે. તમારી એ જ જીસીઆરટી જેમાં તમે ભણો છો, એ જ જીસીઆરટી ધોરણ 6 ની તે પુસ્તકમાં એક ભૂલ છે. જ્યારે તમે મિટ્રોડ જોઈ હશે, ત્યારે તમે ઉલ્કા જોઈ હશે, તો એમાં ઉલ્કામાં એવું લખેલું છે
કે અવકાશીય પદાર્થો જ્યારે પૃથ્વીની નજીક આવે છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, જેવા વાતાવરણમાં પ્રવેશતા એ ઘર્ષણ થતા સળગી ઉઠે છે, અને એ સળગી ઉઠે અને એક લીસોટો થાય ને આપણે ઉલ્કા કહીએ, અને જો એ જે તે પદાર્થ છે એ પૃથ્વી સુધી પહોંચે છે દોસ્તો, પૃથ્વીની સપાટી પર ઇમ્પેક્ટ કરે છે, એને આપણે ઉલ્કા શિલા કહીએ. અને આ ઉલ્કા શિલા અથવા તો ઉલ્કાપાતના કારણે બનેલું સરોવર કયું છે દોસ્તો? તો એ સરોવર આવશે લોનાર સરોવર. રાઈટ? જ્યારે તમારા પુસ્તકમાં કોઈના લખેલું છે, કયું લખેલું છે દોસ્તો? કોઈના લખેલું છે. આપણે લોનારને યાદ રાખવાનું છે. કેને યાદ રાખવાનું છે? લોનારને યાદ રાખવાનું છે. ઓકે, ચલો ડન. તમારા પુસ્તકમાં આ બુધ લખેલો છે. આમાં જે મેં તમને કીધું ને, સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ, એ બુધ લખેલું છે. ઓકે, ચલો. એટલે એ ભૂલો છે, તો ભૂલોને સુધારતી જવાની છે. ચલો, કોઈ એમ કે ને સાહેબ એનસીઆરટી જીસીઆરટી તે સાચી ને, તો એમાં ઘણી બધી ભૂલો છે. હું તમને રેગ્યુલર બધી ભૂલો દેખાડતો દઈશ. કયા ગ્રહમાં પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે? મંગળ પર, નેપચ્યુન પર, શુક્ર પર કે પછી યુરેનસ પર? ચલો, યસ, ગુરુ પૂર્ણિમાની તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. તમારા બધાનો પ્રેમ જે છે ને હું સ્વીકારું છું. વેરી ગુડ, વેરી ગુડ. હાય, બધા ક્વેશ્ચન ધીમે ધીમે લેશું, ચિંતા ન કરતા, બધા આવી જશે. લાઈક ઘટે છે ભાઈ, જેટલા લોકો છે ને એટલી લાઈક નથી. એક વખત જેને લાઈક નથી કરી, લાઈક કરી નાખો, 1600-1700 ઉપર પહોંચી જશે એની ગેરંટી. બોલો, ચલો એ બાબતે આપણે શરત થઈ જાય. જેને નથી લાઈક કરી, લાઈક કરી નાખો, 1700 ઉપર પહોંચી જાય. આજે આપણે 3000 લાઈકે પહોંચાડવાનું છે. કેટલાએ? 3000 લાઈકે પહોંચાડવાનું. શેર કરો આજે. રાઈટ? ત્યાં સુધી હું ઘરે નથી જવાનો ભાઈ. તો નહીં કરે સાહેબ, ભલે ન જતા, ભલે ભણાવે. ઓકે, ઓકે, ચલો. સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે નેપચ્યુન. કયો આવશે? નેપચ્યુન આવશે. એનો મતલબ એવો થાય છે, અહીંયા જે છોકરાઓ છે, જેટલા પણ છોકરાઓ જોડાયેલા છો દોસ્તો, એનો મતલબ ચોખ્ખો એવો થાય છે કે તમે 6ઠ્ઠા ધોરણની જીસીઆરટી વાંચ્યા વગર આવ્યા છો. જો વાંચીને આવ્યા હોત ને તો તમે આનો આન્સર કરી શકે. ઓકે, મેં એમ નથી કીધું કે વાતાવરણ છે. જો વાતાવરણ છે એ પાછો પ્રશ્ન અલગ થઈ જશે, એ પાછો ગ્રહ અલગ થઈ જશે, મંગળ. સમજાય છે? મેં એવું કીધું કે કયા ગ્રહમાં પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે, તો સાચો આન્સર આપશે નેપચ્યુન. કયો આવશે દોસ્તો? નેપચ્યુન જે છે, નેપચ્યુન સાચો આન્સર. 6ઠ્ઠા ધોરણના પ્રશ્ન જો તમે સાચા ન કરી શકો ને દોસ્તો, તો યાદ રાખજો કંઈક લોચો છે આપણામાં. બરાબર? રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, અને એ છે ક્વેશ્ચન નંબર 4. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલું અંતર હોય છે? 132 કિલોમીટર, 181 કિલોમીટર, 111 કિલોમીટર કે 121 કિલોમીટર? થોડા ક્વેશ્ચન જોઈ લઈએ, પછી એનું એક્સપ્લેનેશન જોશું આપણે. ધોવાઈ ગયા? હા, ચલો. ઓકે, ઓકે. લગભગ લોકો સાચો આન્સર કરે છે ને સાહેબ. આ એવો ક્વેશ્ચન છે જે પૂછાવાનું નથી, કારણ કે આટલું ઈઝી ન પૂછાઈ શકે, પણ છતાં પણ ઘણા લોકો તૈયારી જે છે, તૈયારીની શરૂઆત કરી અને કોઈ ક્વેશ્ચન ના આવડે, એના કરતા એકાદ બે આવડે તો એમને તે આનંદ આવે કે ના સાહેબ કંઈક અમને આવડું. રાઈટ? ક્વેશ્ચન અઘરા થતા જશે ધીમે ધીમે. સાચો આન્સર 111 કિલોમીટર. એક્સપ્લેનેશન જોઈએ છીએ આપણે. પેલા 2-5 ક્વેશ્ચન જોઈ લઈએ. પૃથ્વીના ઉત્તર ભાગમાં ક્યારે લાંબામાં લાંબી રાત હોય છે? 21મી જૂન, 21મી માર્ચ, 23મી સપ્ટેમ્બર કે 22મી ડિસેમ્બર? ફરી એક વખત કહું છું, પૃથ્વીના ઉત્તર ભાગમાં પ્રશ્ન પૂછ્યો છે, લાંબામાં લાંબી રાત ક્યારે હોય છે? પૃથ્વીના ઉત્તર ભાગમાં લાંબામાં લાંબી રાત ક્યારે હોય છે? એવો પ્રશ્ન છે. ચલો, ઓકે, ઓકે, ડન, ડન, ડન. લગભગ લોકો ઓપ્શન એ, ઓપ્શન સી માં જાય છે, ઓપ્શન ડી માં જાય છે, પણ ડી માં જતા હોય એવા મેક્સિમમ, ડી અને સી માં જતા હોય એવા મેક્સિમમ છે. કેમ કન્ફ્યુઝ થાવ છો? સમજાતું નથી? હે, ટ્રીક થી સમજાઈશ. ચલો, ટેન્શન જરાય મૂકી દેવાનું. 22 ડિસેમ્બર સાચો આન્સર આવશે. શું સાચો આન્સર આવશે?
22 ડિસેમ્બર હે ને અહીંયા શું કરી નાખ્યું ખબર આપણે વિચાર લાંબામાં લાંબી પૂછી છે લાંબામાં લાંબી પૂછી એટલે પછી આપણે જોયું જ નહીં કે લાંબામાં લાંબી રાત પૂછી છે ભાઈ દિવસ જરાય નથી પૂછ્યો એવું નથી કીધું કે લાંબામાં લાંબો દિવસ કયો છે લાંબામાં લાંબો દિવસ એમ કરી અને આપણે આન્સર કરીએ એવા છીએ કે સાહેબ જૂન આવે બરાબર ને તો જૂન જે છે એ જૂનમાં પણ લોકો ગયા છે રાઈટ માર્ચમાં ગયા છે માર્ચમાં જવા વાળા લોકો છે એ બધાને થોડાક હવરારીઓ બધું સમજાઈ દઈશ તમને રાઈટ 1800 છોકરાઓની હાજરી છે લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ બધું તમને સમજાવવાનું છે ચલો આપણે ફરી એક વખત આપણે જે સ્લાઇડમાં હતા એ સ્લાઇડમાં આપણે આગળ વધીએ જો હવે આપણે કેની વાત કરવાની છે હવે આપણે વાત કરવાની છે ગ્રહની રાઈટ XYZ ABCD કોઈ પણ ગ્રહ છે XYZ ABCD કોઈ પણ ગ્રહ છે દોસ્તો એ ગ્રહને બે પ્રકારની ગતિ હોય કેટલા પ્રકારની ગતિ હોય બે પ્રકારની ગતિ એક ગતિ જે છે ને આપણે કહીએ છીએ પરિભ્રમણ ગતિ કઈ ગતિ કહીએ છીએ પરિભ્રમણ ગતિ અને બીજી ગતિ જે છે ને આપણે કહીએ છીએ પરિક્રમણ ગતિ કેવી ગતિ પરિક્રમણ ગતિ રાઈટ હવે આ બહુ ઈઝી છે બહુ સિમ્પલ છે પરિક્રમણ ગતિ અને પરિભ્રમણ ગતિ એટલે શું પરિભ્રમણ ગતિને યાદ રાખવા માટે કાંઈ નથી કરવાનું સાહેબ માત્ર ને માત્ર તમારે ભમેડો યાદ રાખવાનો છે કારણ કે તમે બધા છોકરાઓ ક્યારેક ને ક્યારેક તમે ભમેડો ફેરવો છે હા આજથી લગભગ 20 વર્ષ પછી જ્યારે હું ભણાવતો હોઈશ ત્યારે લોકોને ભમેડો એટલે શું એટલે એમ કે છે યાર સ્ટોપ એટલે ભમેડો અમારા દેશી આંખમાં આવતો રાઈટ તમે તો ફેરવેલો છે ઉંગલવાડીના હાથમાં પણ એ ભમેડાને સીધો દોરી સાથે ખેંચીને લીધેલો છે હા તો આ ભમરડો જે છે ભમરડો પોતાની ધરી પર ફરે છે અને ભ ઉપરથી યાદ રાખજો પરિભ્રમણ શું યાદ રાખજો પરિભ્રમણ ભમરડો યાદ રહે પરિભ્રમણ યાદ રહે પરિભ્રમણ એટલે કોઈ પણ ગ્રહ પોતાની ધરી પર જ્યારે ગતિ કરે છે એને આપણે પરિભ્રમણ કહીએ તો પરિક્રમણ એટલે શું તો પરિક્રમણ એટલે સાહેબ કોઈ પણ એક ઓબ્જેક્ટની ફરતે ફરતે ફરવાનું પણ ફરતે ફરતે જ ફરવાનું સમજો સમજ્યા ફરતે ફરતે ફરવું એટલે શું શેરીઓ ગલીઓમાં જવું નહીં કોઈ ઓબ્જેક્ટની ફરતે શેરીઓ ગલીઓમાં જવું એને પરિક્રમણ કહેવાય નહીં પરિક્રમણ એટલે કોઈ એક જગ્યા કોઈ એક વસ્તુ છે એની ફરતે ફરતે ફરવું સમજાઈ ગયું આને આપણે પરિક્રમણ કહેશું રાઈટ અને આ પરિક્રમણ જે માર્ગમાં થતા હોય એ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ શું કહીએ દોસ્તો કક્ષા ઇંગ્લિશમાં બોલીએ તો આને ઓર્બિટ કહીએ છીએ શું કહીએ છીએ એને આપણે ઓર્બિટ કહીએ છીએ દરેક ગ્રહને પોતાની કક્ષા હોય છે દરેક ગ્રહને પોતાની કક્ષા હોય છે તો ગ્રહો જે છે એ પરિક્રમણ અને પરિભ્રમણ બે પ્રકારની ગતિ છે હવે મારો પ્રશ્ન તમને એ છે તમારે મને કહેવાનું છે કે દિવસ અને રાત થાય છે એ પરિક્રમણ ગતિને આધીન છે કે પરિભ્રમણ ગતિને આધીન છે આનો આન્સર આપજો દિવસ અને રાત પરિક્રમણ ગતિને આધીન છે કે પરિભ્રમણ ગતિને આધીન છે લીલી પરિક્રમા ગિરનારની લીલી પરિક્રમા યાદ રાખ્યું બહુ સાચી વાત છે સાહેબ હા જેમ પરિક્રમા મંદિરની ફરતે ફરતે શું હોય પરિભ્રમણ કક્ષ ન હોય પરિક્રમણ હોય શું હોય દોસ્તો પરિક્રમણ કક્ષ હોય કે એમાં આપણે ભગવાન નામમ કરીને નીકળી જવાનું પાછું ભગવાન નામમ કરીને 4-5 આપણને જેટલા ફાવે એટલા આપણે આંટા મારવાના આપણને નથી ખબર કેટલા ફરવાના હું કામ ફરવાના રાઈટ કારણ કે આપણે એટલું વિશેષ એમાં જાણતા નથી પ્રયત્ન પણ કરતા નથી ચલો ઓકે ઓકે બહુ સાચી વાત છે પરિભ્રમણ જે છે ને એ પરિભ્રમણને આપણે દૈનિક ગતિ કહેશું દૈનિક ગતિ એટલે મિત્રો રાત અને દિવસ બદલાય છે કેના કારણે પરિભ્રમણ ગતિના કારણે તો પરિક્રમણ ગતિ એટલે આને આપણે વાર્ષિક ગતિ કહેશું કેવી ગતિ કહેશું આને આપણે વાર્ષિક ગતિ કહેશું વાર્ષિક ગતિ બોલે તો સાહેબ વર્ષ ચેન્જ થવું અહીંયા કવિ હતા અને કવિ ફરી અને પાછા અહીંયા આવ્યા ને એટલે એક વર્ષ થયું સમજાઈ ગયું ને તો વર્ષ જે છે એ વર્ષ કઈ રીતના બતે છે વર્ષ કઈ રીતના ચેન્જ થાય છે તો કે સાહેબ પરિક્રમણ ગતિને આધીન ચલો હજી એક પ્રશ્ન છે કે ઋતુઓ જે છે પૃથ્વી પર જે ઋતુઓની અનુભૂતિ થાય છે એ ઋતુઓની અનુભૂતિ શેને આધીન થાય છે પરિક્રમણ ગતિને આધીન કે પરિભ્રમણ ગતિને આધીન ઋતુઓ જે છે એ ઋતુઓ શેને આધીન ચેન્જ થાય છે હકીકતમાં આમ જોઈએ તો ઋતુઓ છે ને દોસ્તો એ ઋતુઓ પૃથ્વી જે છે ને પૃથ્વી આપણી એ પૃથ્વીની જે પોઝિશન છે એ પોઝિશનના આધારે ઋતુ પરિવર્તન જોવા મળે છે કે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો પડે છે અને દક્ષિણ ગોળાર્ધમાં નથી પડતા આની પાછળનું કારણ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી છે એટલા માટે સમજાય છે તો એ ધરીને આધીન છે કેને આધીન છે ધરીને આધીન છે આમ જોઈએ તો સમજાય છે ચલો પરંતુ ગતિ પૂછે તો ગતિ કઈ કહેવાની છે
ગતિ કહેવાની છે તમારે પરિક્રમણ ગતિ. કઈ ગતિ છે? પરિક્રમણ ગતિ. પરિભ્રમણ નહીં આવે, પરિક્રમણ આવશે. ચલો ઓકે, આમાં કોઈને વાંધો? સાહેબ કોઈને વાંધો હોવો જોઈએ નહીં આમાં. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને આગળ જઈને આપણે શું જોયું? સાહેબ અક્ષાંશ અને રેખાંશની વાત કરી. બહુ વધુ નથી લઈ જતો, પણ અક્ષાંશ એટલે શું? અક્ષાંશ એટલે શું? સાદામાં સાદી ડેફિનેશન આની શું હોઈ શકે? અક્ષાંશ અને રેખાંશ જે છે, અક્ષાંશ અને રેખાંશ આપણે જોઈએ. અક્ષાંશની સાદામાં સાદી ડેફિનેશન શું હોઈ શકે? સાદામાં સાદી સાહેબ ડેફિનેશન એ હોઈ શકે કે પૃથ્વી જે છે, પૃથ્વીની સપાટી પર દોરેલી આડી કાલ્પનિક રેખા. કેવી રેખા? આડી કાલ્પનિક રેખા, જેને આપણે અક્ષાંશના નામે ઓળખીએ છીએ. કે પછી વિષુવવૃત્તના પટ્ટાથી કોઈ પણ જગ્યાનું પૃથ્વી પરનું કોણીય માપ એટલે આપણે અક્ષાંશના નામે ઓળખીએ. જેને યાદ રાખવું જ છે, ગોખવું જ છે, એને કહેવાનું છે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ આહા. આ અક્ષાંશ એટલે આડી રેખા. ખતમ થઈ ગઈ વાત સાહેબ. આવી કોઈ રેખા ખરી? આવી કોઈ રેખા નથી. આ કાલ્પનિક છે. કેવી છે? કાલ્પનિક. અને આ પૃથ્વીના ગોળા ઉપર છે. તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ. પ્રશ્ન નંબર બગડે 2 કે સાહેબ આ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? અક્ષાંશો 181 છે, પણ આપણે યાદ રાખવાના છે 90 વત્તા 1. સાહેબ આ શું છે? હું તમને સમજાવું. જો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો, અત્યારે મેં કંઈક દોર્યું તમારી સામે, અને આ શું છે? આ પૃથ્વી છે, બરાબર, જેનો શેપ જીઓઇડ છે. અને આ પૃથ્વી જે છે, પૃથ્વીના મધ્યમાંથી એક રેખા આપણે ખેંચી લીધી, અને આ રેખાને આપણે કીધું વિષુવવૃત્ત. કયું વૃત્ત કીધું દોસ્તો? વિષુવવૃત્ત કીધું. જેમ જેમ ઉપર તરફ જતા જઈએ એમ અલગ અલગ વૃત્તો આપણને જોવા મળશે. એટલે કે આ આખી આડી લાઈન છે. કેવી લાઈન છે દોસ્તો? આડી લાઈન છે. આ પૃથ્વીનો પાછળનો ભાગ, જેને આપણે જોઈ શકશું નહીં, રાઈટ? એટલે અહીંયાથી શરૂ થઈ અને પાછી ત્યાં આવે છે. આવી આડી રેખા છે, આપણે શું કીધું? એને આપણે કીધું અક્ષાંશ, રાઈટ? અને આ રેખાને નામ દઈ દીધું વિષુવવૃત્ત, જેને આપણે 0મું વૃત્ત કહી દીધું. ઉપર તરફ જતા ટોટલ 90 છે અને નીચે તરફ આવતા ટોટલ 90 છે. તો બોલે તો 90 વત્તા 1 એટલે ટોટલ 181 થાય. હવે આ જે વિષુવવૃત્ત એટલે પૃથ્વી પર દોરાયેલું સૌથી મોટું વૃત્ત થશે. સવાલ જ નથી, હેને? કે ઓલા હું ધારો કે આમ હોય, આમ જાડો જબરદસ્ત, બરાબર ને? તો તમને કહેજો બેલ્ટ મને અહીંયા પહેરાવે તો એ બેલ્ટ ટૂંકો થશે, લાંબો થશે, કે પછી અહીંયા પહેરાવે તો લાંબો થશે? સાહેબ આ ફેમિલી પેક જે છે ને, ત્યાં પહેરાવે તો બેલ્ટ જે છે, બેલ્ટ વધુ જોશે. તો પૃથ્વી પર મારી જેમ આમ દમદાર છે. સમજાઈ ગયું? એટલે આ ભાગ જે છે, આ ભાગમાં જ્યારે બેલ્ટ પહેરાવ્યો પૃથ્વી પર, તો સૌથી મોટા બેલ્ટની જરૂર પડી, અને આને આપણે વિષુવવૃત્ત કીધું. શું કીધું દોસ્તો? આને આપણે વિષુવવૃત્તના નામે ઓળખ્યું. ત્યાંથી આગળ જઈએ. જો દોસ્તો, વિષુવવૃત્ત કરે છે શું? વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાને 2 ભાગમાં વહેંચે છે. ઉપર તરફનો જે ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહીએ, અને નીચે તરફનો જે ગોળાર્ધ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ. સમજાઈ ગયું? ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. હવે આમાંથી પ્રશ્ન સાદાઈ નીકળે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને કઈ રેખા વહેંચે છે? તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને વિષુવવૃત્ત રેખા વહેંચે છે. સમજાઈ ગયું? વિષુવવૃત્તની ઉત્તર તરફ ઉત્તર ને દક્ષિણ તરફ દક્ષિણ. ખતમ થઈ ગઈ વાત, રાઈટ? ઓકે, હવે સમજો. હવે આમાં તમે ભણો છો વર્ષોથી, જ્યારે નાના હતા ત્યારની એક વસ્તુ આપણે ભણીએ છીએ, કોમન છે, બધાને આવડે પણ છે, પણ છતાંય મારે તમને ભણાવવાની છે. અને એ છે દોસ્તો કે 23.5 એક રેખા આપણે ખેંચ નાખી છે, અને નીચે પણ 23.5 એક રેખા ખેંચી નાખી છે. ક્યારેય આપણને પ્રશ્ન નથી થયો કે સાહેબ આ 23.5 ની રેખા કેમ? 23.5 ની રેખા એટલા માટે કે પૃથ્વી 23.5 નમેલી છે, અને ઉપર તરફનું જે 23.5 છે મિત્રો, એને આપણે કર્કવૃત્તના નામે ઓળખીએ છીએ. નીચે તરફનું 23.5 છે દોસ્તો, એને આપણે મકરવૃત્તના નામે ઓળખીએ છીએ. જ્યારે મધ્યમાં રહેલું આ જે વૃત્ત છે, જેને આપણે વિષુવવૃત્તના નામે ઓળખીએ છીએ. દોસ્તો પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વી પર રહેલા મુખ્ય વૃત્તો કેટલા? તમારા મોબાઈલમાં ઘણા બધા નંબરો હશે, પણ 2-4 નંબરો બહુ ઇમ્પોર્ટન્ટ હશે, બહુ અગત્યના. જેમ કે મમ્મી છે, જેમ કે પપ્પા છે, દીદી છે, મોટા ભાઈ છે, નાની બેન છે, નાના ભાઈ છે. હા ને? હું જે વાત કરું છું, તમે જે વાત કરો છો એ નહીં. સમજાઈ ગયું? અલગ નામથી સેવ કર્યું એની વાત જ નથી કરતા આપણે, બરાબર? આપણે તો કર્કવૃત્તની વાત કરી, આપણે વિષુવવૃત્તની વાત કરી, આપણે મકરવૃત્તની વાત કરી છે. તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એવા 3 મુખ્ય વૃત્તો છે. 23.5 ઉત્તર અક્ષાંશ એટલે જ કર્કવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે જ મકરવૃત્ત. સમજો, પ્રશ્ન પૂછું કર્કવૃત્ત એટલે શું? તો કે 23.5 એટલે કર્કવૃત્ત. નો થાય, 23.5 ઉત્તર જ બોલવું પડે.
મકરવૃત્ત એટલે શું કે 23.5 એટલે મકરવૃત્ત નહીં, 23.5 દક્ષિણ તરફ હોય તો જ ભૂરેન્દ્ર એને આપણે મકરવૃત્ત કહી શકીએ. સમજાય છે? અને દોસ્તો પૃથ્વીનો આ એક એવો વિસ્તાર છે જે જગ્યા પર સૂર્યના કિરણો સીધા પડે છે. કેવા પડે છે? સીધા પડે છે. આનાથી આગળ સૂર્યનું કિરણ કોઈ દી સીધું ના પડી શકે. અહીંયા સુધી તે સૂર્યનું કિરણ સીધું જાય, પાછું નીચે આવતું 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 અહીંયા સુધી જ આવે, પાછું ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે. તો સાહેબ અહીંયા શું થાય? આનો શું વાંક? એનો કાંઈ વાંક નહીં, પણ ત્રાસા પડે, મને એટલી ખબર પડે. એનો વાંક કોઈ નથી, પણ આ જે કિરણો જે છે એ કિરણો કેવા પડે છે? ત્રાસા પડે. પ્રશ્ન પૂછાય કે કયા વૃત્ત સુધી તે સૂર્યના કિરણો સીધા પડે છે? તો કે વિષુવવૃત્ત અને મકરવૃત્ત સુધી તે સૂર્યના કિરણો સીધા પડે. અને સૂર્યના કિરણો જો સીધા પડતા હોય તો ગરમી વધે કે ન વધે? તો સાહેબ 100% ગરમી વધે. અને ગરમી વધે એટલા જ માટે આ વિસ્તારને આપણે ઓળખીએ છીએ ઉષ્ણકટિબંધના નામે. કેના નામે ઓળખીએ દોસ્તો? એને આપણે ઓળખીએ છીએ ઉષ્ણકટિબંધના નામે આપણે ઓળખીએ છીએ. ડન? તો આ વિસ્તાર કયો થઈ ગયો? એ આખો વિસ્તાર જે છે ને આપણે કીધું ઉષ્ણકટિબંધ. જો કદાચ તમે 2016 માં લેવાયેલી ફોરેસ્ટની પરીક્ષાનું પેપર ભૂલથી જોઈ લીધું હોય તો એમાં પ્રશ્ન હતો કે પૃથ્વી પર કેટલા વૃત્તો, કેટલા અલગ અલગ કટિબંધો નોંધાયા છે? તો 3 કટિબંધો નોંધાયા છે. એક છે ઉષ્ણકટિબંધ, એની ઉપર આવો 66.5 સુધી. હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ આ 0.5 નો જ ગુણાકાર ન સમજાતો, બાકી બધું બરોબર, આ 0.5 માં ન સમજાતું. યાદ રાખજો બે વાત. 23.5 ડિગ્રી છે ને, આ 23.5 ડિગ્રીએ પૃથ્વી પોતાની ધરી પર નમન છે. પોતાની ધરી પર એનું નમન છે. પૃથ્વી આમ નથી ફરતી, પૃથ્વી આમ ફરે છે. સમજાય છે? રાઈટ? પૃથ્વી આમ નથી ફરતી. આમ પૃથ્વી કેમ ફરે છે? પૃથ્વી ત્રાસી ફરે. આમ પૃથ્વી શું છે? પુષ્પા છે. સમજાઈ ગયું ને? પુષ્પા કેમ હાલતો? આમ હાલતો ને. પૃથ્વી પણ કેવી છે? પુષ્પા છે, આમ ફરે છે. સમજાય? તો યાદ રાખવાનું, પુષ્પા યાદ રાખો એટલે પૃથ્વી યાદ રહેશે. તો હવે સાહેબ આ 66.5 એટલે શું? દોસ્તો આ 66.5 છે ને, એ 66.5 નો ખૂણો પૃથ્વી પોતાની કક્ષા સાથે બનાવે છે. હવે પ્રશ્ન પૂછી નાખે કે પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? હવે આપણે ગોખીને ગયા હોય 23.5 એક જ કરવાનું હોય, પણ જ્યારે નીચે આવી અને આપણે એમ કહીએ કે એક જ માર્કે રહી ગયા છીએ, પણ આપણો ખાસ મિત્ર હોય, આપણો સીટ નંબર નોંધીને જ બેઠો હોય, પછી એને કીધું ભૂરા તારે 100 માંથી 28 આવ્યા પૂરા, અને મેરિટ આટકું તું 77, તો એક કેમ રહી ગયું? જોજો, રહી ગયા હોય ને બધા એમ જ કહે છે કે 1 માર્કે રહી ગયો, 2 માર્કે રહી ગયો. એને કેવો નંબર દે, લાય હું જોઈ દઉં, દઈશ જ નહીં. સમજાઈ ગયું? અને આપણો ખાસ મિત્ર હોય ને એને કોઈ પણ રીતના તમારો નંબર લઈ લીધો, સમજો. કારણ કે તમારી પાડ પીટવાળો તમારો ખાસ મિત્ર જ હોય, એને બહુ મજા આવે તમે ફેલ થાવ તો. સમજાય છે? ચાલો, આટલું જે મેં સમજાયું એમાં ન સમજાણું હોય તો કયો. બને તો નહીં એવું, પણ છતાંય હોઈ શકે. કોઈ મહાનુભાવ હોય તો મને જણાવો કે સાહેબ આ ન સમજાણું. મારે કાંઈ ઉતાવળ છે નહીં. એને ગાંધીનગરમાં રેકોર્ડિંગ ચાલુ, અમદાવાદ જઈને હુઈ જવાનો હું. તમે કહો કે સાહેબ આજ આખી રાત ભણવું છે, તો તમ તારે આખી રાત ભણાવવા હું તૈયાર નથી, કારણ કે 3000 લાઈક નથી પહોંચી. 3000 લાઈક પહોંચાડો પછી કંઈક આપણે વિચારી. ઓકે, ચલો ચલો, બધાને સમજાઈ ગયું. તો જો આ ઉષ્ણકટિબંધ છે, આ વિસ્તાર છે ને, અત્યારે જે મેં લીટા પાડ્યા એને આપણે કીધું સમશીતોષ્ણ કટિબંધ. કયો કટિબંધ કીધો? સમશીતોષ્ણ કટિબંધ કીધો. અને બાકીનો જે લીટા પાડ્યા વગરનો છે ને આપણે શીત કટિબંધ કીધું. હવે આમાંય તે હું સિમ્પલમાં સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો દોસ્તો સવારના પોરમાં એકદમ શિયાળામાં તમે નાવા જાઓ ને બાથરૂમમાં જાઓ ને તમે જેવું ચકલું ચાલુ કરો એટલે ઠંડુ પાણી આવતું હોય. હા કે ના? આપણને એમ થાય કે નાવાનું થતું નથી ભાઈ 3 દી, બરાબર? કે બસ નાઈશ તો બપોરે નાઈશ, કારણ કે એમાં ઠંડુ પાણી આવે. ઠંડુ એટલે શું થશે? ઠંડુ એટલે શીત થશે. ઠંડુ એટલે શું થયું દોસ્તો? ઠંડુ એટલે શીત થયું. ઓકે, બરાબર ને? હવે તમે મમ્મીને કહેશો કે મમ્મી ગરમ પાણી કરી દે, એટલે તમારા મમ્મી તમને ગરમ પાણી કરી દેશે. અને આ ગરમ એટલે શું થયું? ગરમ એટલે ઉષ્ણ થયું. તો ઉષ્ણકટિબંધ એટલે કેવું? તો કે સાહેબ જે જગ્યા પર ગરમી વધુ નોંધાય છે એને ઉષ્ણકટિબંધ કહેવાય. શીત કટિબંધ કેવું? તો કે જે જગ્યાએ ઠંડી નોંધાય છે એને શીત કટિબંધ કહેવાય. પણ હવે કવિ બેઠા બેઠા બાથરૂમમાં આ ડોલ છે, એ ડોલમાં ગરમ પાણી અને આ ડોલમાં ઠંડુ પાણી છે, અને એ બેયનું મિશ્ર કરી અને પોતાને માફક આવે એવું પાણી કરે, એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. શું કહેવાય? સમશીતોષ્ણ કટિબંધ. બોલે તો સમશીત સમ ઉષ્ણ. થોડુંક ઠંડુ અને થોડુંક
ગરમ. ગરમય નહીં અને ઠંડુય તે નહીં, તમને માફક આવે એવું, મજા આવે એવું. ઓકે, ચલો. ઓકે, હા, નાવાનું નહીં, કોઈને કહેવાનું નહીં. હું ઘણી વાર નથી નાતો, કોઈને કહેવાનું નહીં સાહેબ. નેક્સ્ટ ક્વેશ્ચન ને આવશે, એક્સપ્લેનેશન બધું પૂરું થાય ને પછી આવશે. રાઈટ? ગૌરી વ્રતનું જાગરણ છે. ચલો, કમ્પ્લીટ આટલું. આ બધાને ખબર પડી ગઈ સાહેબ, આમાં લગભગ કોઈને વાંધો હશે નહીં. ચલો, હવે દોસ્તો, પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી પર નમન હોવાના કારણે પૃથ્વીના બંને જે ગોળાર્ધો છે એમાં કોઈ જગ્યાએ કોઈ સમયે દિવસ લાંબો તો ક્યારેક દિવસ ટૂંકો અને ક્યારેક સરખા દિવસો હોય છે. એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. માતાજીની દયાથી ભગવાનને આમ સરસ હાથ દીધા હશે, રાઈટ? અને એ જો તમે તમારો હાથ જુઓ અને એ હાથમાં આ 3 આંગળીઓમાં જો હરખી આંગળીઓ હોય તો કઈ? તો હરખી આંગળીઓ હોય તો આંગળી નંબર 1 અને આંગળી નંબર 2. હવે આ આંગળી નંબર 1 નું પહેલું વેઢું, આ આંગળી નંબર 1 નું બીજું અને આ ત્રીજું થયું. એવી જ રીતના આમાં આ પહેલું વેઢું, આ બીજું વેઢું અને આ ત્રીજું વેઢું થયું. લગભગ બધાને આ પહેલી અને ત્રીજી હરખી હોય. સમજાઈ ગયું? મારા આ હાથમાં નથી, સમજાઈ ગયું? પણ આ હાથમાં છે આ પહેલી ને ત્રીજી હરખી. હવે લાંબી આંગળી એટલે કઈ? આ આંગળી, બરાબર ને? એમાંય તે જો આ 3 જ વેઢા દીધા હશે, વેઢા 3 જ હોય, સમજો, બરાબર? અને પછી છેલ્લી આંગળી જેને પિંકી કહેવાય, અને આ પિંકી જે છે એ પિંકી ને 3 જ વેઢા હોય. તમને પ્રશ્ન પૂછું, સૌથી નાની આંગળી કઈ? તમે તરત કહો ને સાહેબ આ પિંકી. આનું નામ છે ઇંગ્લિશમાં પિંકી કહેવાય, પોઇન્ટર કહેવાય. ધીસ ઇઝ પોઇન્ટર. સમજાઈ ગયું? તમે કહો કે પેલો, પેલી, આ, તે, ઓલું, એ તમે આમ કહેશો. ક્યારે એમ કીધું પેલો, પેલી, પેલું? નહીં, તમે શું કહેશો? પેલો, પેલી, પેલું. સમજાય છે કે નહીં? હવે આ જે છે આને આપણે કહીએ છીએ બિગમેન. શું કહીએ છીએ? બિગમેન. આને આપણે કહીએ છીએ રિંગર. આને આપણે શું કહીએ? રિંગર. આમાં રિંગ પહેરવાની. સમજાઈ ગયું ને? બધું હક પણ થશે ને તમારું, એટલે તમને અહીંયા રિંગ પહેરાવશે, બરાબર? ચલો, પછી આ છેલ્લી છે ને પિંકી કહેવાય. શું કહેવાય દોસ્તો? પિંકી કહેવાય. અને આને થંબ કહેવાય, રાઈટ? તો બધા અંગ્રેજી નામ યાદ રાખવાના: પોઇન્ટર, બિગમેન, રિંગર, પિંકી અને થંબ. સમજાઈ ગયું? હા, પિંકી પ્રોમિસ આમ કઈ નથી કહેતા. જાનવીબેન કહે છે એકદમ પરફેક્ટ, રાઈટ? ચલો, હવે જો દોસ્તો, જ્યાં સુધી આ વેઢાનો સવાલ છે ને, તો આ બધામાં એક એક મહિનાઓ સેટ થાય. જો સેટ કરો તો અહીંયા જાન્યુઆરી, અહીંયા ફેબ્રુઆરી, અહીંયા માર્ચ, અહીંયા એપ્રિલ, અહીંયા મે, અહીંયા જૂન, અહીંયા જુલાઈ, અહીંયા ઓગસ્ટ, અહીંયા સપ્ટેમ્બર, અહીંયા ઓક્ટોબર, અહીંયા નવેમ્બર ને ડિસેમ્બર. હવે આપણે છેલ્લા વેઢાઓ છે ને આપણે લઈ લેવાનું, બાકી બધા વેઢાને કાપીને ઘા કરી દો, રાઈટ? પહેલું વેઢું છે માર્ચ. પહેલું વેઢું શું છે? માર્ચનું. ઓકે, બીજું વેઢું છે જૂનનું, ત્રીજું વેઢું છે સપ્ટેમ્બરનું, અને ચોથું વેઢું છે ડિસેમ્બરનું. બરાબર? ડિસેમ્બર જે છે, ડિસેમ્બર ચોથું વેઢું. હવે જો અહીંયા છે ને 21મી માર્ચ કરવાની છે. કેટલી માર્ચ કરવાની? 21મી માર્ચ. અહીંયા એક જેટ 6 મહિના એડ કરવાના, 22 ને 23 સપ્ટેમ્બર કરજો. કેટલી સપ્ટેમ્બર? 23 સપ્ટેમ્બર. અહીંયા 21 જૂન કરજો અને અહીંયા 22 ડિસેમ્બર કરજો. ખતમ થઈ ગઈ વાત. હવે તમારે જોવાનું છે કે સૌથી લાંબી આંગળી છે તો આપણા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં, ભારતમાં, ગુજરાતમાં, ગાંધીનગરમાં, મેહોણામાં સૌથી લાંબો દિવસ ક્યારે આવે? પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, જૂન 21 સૌથી લાંબો દિવસ છે. આ કેવો દિવસ? સૌથી લાંબો દિવસ. હવે તમને એવો પ્રશ્ન પૂછે, ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકી રાત ક્યારે હોય? તો સાહેબ લાંબો દિવસ હોય એ જ દિવસે ટૂંકી રાત હોય, સમજો. સમજાય છે? ચલો ત્યાંથી આગળ જઈએ. તો પછી નાનો દિવસ એટલે કે ટૂંકો દિવસ ક્યારે આવશે? 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ હશે, રાત લાંબી હશે. નથી કહેતા શિયાળાની રાત બહુ લાંબી જાય નહીં? હા, એ ઓકે. હવે વૈધા હરખા. આ આંગળી અને આ આંગળી બે હરખી છે, એટલે માર્ચ અને સપ્ટેમ્બર જોવાના છે. તો માર્ચ અને સપ્ટેમ્બર જે છે, માર્ચ અને સપ્ટેમ્બરે દોસ્તો સૂર્યના કિરણો જે છે વિષુવવૃત્ત ઉપર પડે, અને જો વિષુવવૃત્ત ઉપર પડે તો આયનકોરે હરખા પડે અને આયનકોરે હરખા પડે. તો દિવસ અને રાત કેવા રહેવાના છે? તો દિવસ અને રાત રહેવાના છે સરખા. ઇક્વિનોક્સ હે ને, સરખા દિવસો રહેવાના છે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, ચલો.
એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને કોમેન્ટ્સ કરો છો, કોઈ પણ કોમેન્ટ કરો છો, કોઈ પણ તમે અહીંયા મેસેજ કરો છો, એ પહેલા એક વખત વિચારવાનું સાહેબ આપણા મા બાપ કોણ છે, રાઈટ? આટલું વિચારીને પછી તમને ઠીક લાગે ને એવી કોમેન્ટ કરજો, તમને ગમે ને એવી કોમેન્ટ કરજો, સમજાય? એ કોમેન્ટ કરતા પહેલા એક જ વખત તમારે તમારા મા બાપનું નામ વિચારવું છે કે ભાઈ હું કોનો દીકરો કે કોની દીકરી છું, સમજાય? આડી અવડી વાતો જે છે એ મને ફાવે કે ન ફાવે, મારા ફાધરને મારા મધરને ગમશે કે કેમ, આટલું વિચારી પછી તમને એમ લાગે કે સાહેબ કરાતા તો તમ તાર કરો, મને કોઈ વાંધો છે નહીં, પણ એક વખત વિચારજો, રાઈટ? ચલો ડન. આમાં કોઈને વાંધો સાહેબ, કોઈને વાંધો હોવો જોઈએ નહીં, બરાબર ને? ચલો, તો 181 જેટલા અક્ષાંશોની સંખ્યા છે. આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ થશે દોસ્તો, અને એમાં 0મું અક્ષાંશ એટલે એને વિષુવવૃત્ત કહેશું, 23.5 કર્કવૃત્ત કહેશું અને મકરવૃત્ત કહેશું. હવે કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્તની વાત કરી લઈએ. સૌથી પહેલું કયું હતું દોસ્તો? તો કે કર્કવૃત્ત હતું. કર્કવૃત્ત એટલે શું? કર્કવૃત્ત એટલે 23.5 ઉત્તર અક્ષાંશ. 23.5 ઉત્તર અક્ષાંશ એટલે શું થશે? 23.5 ઉત્તર અક્ષાંશ એટલે થશે કર્કવૃત્ત, રાઈટ? હવે આમાંથી પ્રશ્ન કેવા નીકળે છે? પ્રશ્ન એવા નીકળે છે કે સાહેબ કર્કવૃત્ત જે છે એ કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદી કઈ? તો તમારે કહેવાનું છે મહી નામની નદી કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે. દોસ્તો ગુજરાતમાં ઓળંગતી નથી, યાદ રાખજો, રાજસ્થાનમાં ઓળંગે છે, રાઈટ? પ્રશ્ન પૂછાય કે કર્કવૃત્ત જે છે કર્કવૃત્ત કેટલા દેશોમાં નીકળે છે? તમારે મને આન્સર દેવાનો છે. કર્કવૃત્ત જે છે કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લાઓ, ભારતના કેટલા રાજ્ય અને વિશ્વના કેટલા ખંડોમાં પસાર થાય? તો 3 ખંડોમાંથી પસાર થાય. કેટલા ખંડોમાંથી પસાર થાય? 3 ખંડોમાંથી પસાર થાય. સાહેબ કેટલા દેશોમાંથી પસાર થાય? 16 દેશોમાંથી પસાર થાય. સાહેબ કેટલા રાજ્યમાંથી પસાર થાય? 8 રાજ્યમાંથી પસાર થાય. સાહેબ કેટલા ગુજરાતના જિલ્લામાંથી પસાર થાય? 6 જિલ્લામાંથી પસાર થાય. જેટલું યાદ રાખવાનું એટલું યાદ રાખો. આ ત્રણ જે ખંડ છે એ કયા કયા છે? એક તો ખંડ એશિયા, આ સાહેબ ભારતમાં નીકળતો હોય તો એશિયા હોય. અને સાહેબ અમે તો આવું સાંભળ્યું છે ત્રણેય વૃત્તો આફ્રિકામાંથી પસાર થાય, તો આફ્રિકામાંથી નીકળે એ ફાઇનલ જ થઈ ગયો. એક જ યાદ રાખવાનું છે આપણે, અને એ છે ઉત્તર અમેરિકા ખંડ. કયો ખંડ છે દોસ્તો? ઉત્તર અમેરિકા ખંડ. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. હવે 16 જેટલા દેશો નથી યાદ રાખવા, 8 જેટલા રાજ્ય અને 6 જેટલા જિલ્લાઓ. દોસ્તો તમે અને હું આપણે બધા કેવા છીએ? આપણે ગુજરાતી છીએ, બરાબર? આપણા મમ્મી ગુજરાતી. એક દિવસ તમારા ઘરે હવારના પોરમાં તમે આમ આંખું ચોરતા હોય અને ગાંધી બાપુ તમારા ઘરે આવીને ઉભા રહી ગયા, ડેલો ખખરાયો, પેલા બહાર નીકળ, અને જેવા તમે બહાર નીકળ્યા એટલે ગાંધી બાપુ તમે તરત બેહાડ્યા, બાપુ આવો બેસો, રાઈટ? મને બાપુ દેખાય છે, અને બાપુને તમે બેસાડ્યા અને તમારા મમ્મીને કીધું ગાંધી બાપુ આવ્યા, એટલે તમારા મમ્મી તે ઘેલા નથી થઈ જવાના, રાઈટ? એટલે કે બાપુ આવ્યા, ચા બનાવી, ફટાફટ ચા બનાવી. અને દોસ્તો ઘડા હોય ને રકાબીમ ચા પીવે, અને ગાંધી બાપુને કપમાં ચા દીધી. આપણે કીધું અરે મમ્મી, ગાંધી બાપુ છે, કપમાં ચા ન દેવાય, રકાબીમાં દેવાય. મમ્મી કે હા બેટા એ વાત સાચી, તમે મમ્મી છો. એટલે શું કહેવાનું છે? મમ્મી પણ ગુજરાતી છે. શું કહેવાનું છે? મમ્મી પણ ગુજરાતી છે. શું કામ ગુજરાતી છે સાહેબ? મમ્મી પણ શું કામ ગુજરાતી છે? તો કે કપમાં ગાંધી સાહેબને ચા દીધી, અને ગાંધી બાપુ હોશિયાર છે, કપમાં ગાંધી સાહેબ ચા પી ગયા પાછા, તો કપમાં ગાંધી સાહેબે ચા પીધી, બરાબર? આમાં બધું આવી ગયું. સૌથી પહેલો જે જિલ્લો જે તમને દેખાય છે દોસ્તો એ છે મણિપુર. કયો છે? મણિપુર. આવું કરો એટલે તમને ઢળીને બહાર કાઢે દોસ્તો, મધ્યપ્રદેશ આવતા હે. પછી કયો જિલ્લો છે? પછી છે મિઝોરમ. પછી કયો જિલ્લો છે? પણ એટલે ખેલા હોબે, પશ્ચિમ બંગાળ. દોદા કેમાના છો, બરાબર? ત્યારબાદ ગુજરાત, બરાબર? ત્યારબાદ જમ્મુ કાશ્મીર. આવું કરો એટલે તમને ઢળીને બહાર કાઢે, ઝારખંડ આવે. ત્યારબાદ રાજસ્થાન, અને રાજસ્થાન પછી આવે ત્રિપુરા. તેલંગાણા કર્યા તો ગયા, સમજો. ભૂગોળ તમારું નથી, કાંઈ નવું લાવતા નહીં, જે ઘરનું છે એ ઘરે રાખજો, અહીંયા જે છે એમ નામ રહેવા દેજો, તમને હમ છે જે વાલું એના. જ્યારે જિલ્લાઓની વાત કરીએ ત્યારે જિલ્લો સૌથી પહેલો કયો છે? કચ્છ. ત્યારબાદ પાટણ. ત્યારબાદ મેહોણો એટલે કે મહેસાણા. ત્યારબાદ ગાંધીનગર એટલે કે ગાંધીનગર. ત્યારબાદ સાબરકાંઠા એટલે સાકા, અને એટલે અરવલ્લી, શ્રીવલ્લી નહીં, અરવલ્લી. આ થઈ ગયા જિલ્લા અને તાલુકાઓ, સોરી, જિલ્લા અને રાજ્ય. શું કહેવાનું? મમ્મી પણ ગુજરાતી છે, એટલે કે મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા. અને છેલ્લે હજી આવશે, છે તો ભૂલી ગયા આપણે, મમ્મી પણ ગુજરાતી છે એટલે છત્તીસગઢ.
છે એટલે શું થશે? છે એટલે છત્તીસગઢ થશે. અસાગમ પાકને તમને જે ઠીક લાગે, પણ આમ એક ક્રમમાં ગોઠવું છે. પેલા કચ્છ જ આવે, પછી પાટણ જ આવે, પછી મહેસાણા જ આવે, પછી ગાંધીનગર જ આવે, સાબરકાંઠા જ આવે, પછી અરવલ્લી જ આવે. આમ જ આવે. હવે તમને આમ પ્રશ્ન પૂછે કે નીચેના કર્કવૃત જે જિલ્લાઓ પરથી પસાર થાય છે ને ક્રમમાં ગોઠો પશ્ચિમથી પૂર્વ કે પૂર્વથી પશ્ચિમ દીધું હોય તો વાંધો આવે નહીં. રાઈટ? જો યાદ રાખવાનું એટીટ્યુડ નહીં રાખવાનો. કોઈ કંઈક કહી દીધું છે તો પછી એ પકડી નહીં બેસવાનું. મુકેશભાઈ તમને ખાસ કહું છું. રાઈટ? બરાબર ને? અને કાં પછી એમનો નંબર લઈ લો, તમે સીધી ચર્ચા કરો એમની સાથે. બરાબર ને? તમે કન્ટિન્યુ મેસેજ મૂકશો તો શું થશે ખબર છે? જો ઘણી વસ્તુ દેખાડવાની નથી હોતી. કીધું કે ઠીક છે, તમને ખબર છે ને, સાચું, ખતમ થઈ ગઈ વાત. ચલો, બરાબર ને? પણ જો ગરમ છે જાર 32મી, ચલો કાંઈ વાંધો નહીં. ગરમ છે જાર 32મી, ઓકે, ભલે 32મી ગરમ, આપણે 33મી આજે છે, અને આ 36મી એટલે છત્તીસગઢ. કપમાં ગાંધી સાહેબે ચા પીધી ભાઈ. કચ્છ જ આવે, પછી પાટણ જ આવે, મહેસાણા જ આવે, ગાંધીનગર જ આવે, સાબરકાંઠા જ આવે, અરવલ્લી જ આવે. આમ જ આવે છે. પણ હા, ઘણા લોકો છે ને, ઘણા જज्बात में बह जाओगे अगर ये देखा आपने गांधी અને સાબરકાંઠા કે ગાંધીનગર ને ધ્રાંગધ્રા સાબરકાંઠા બનાસકાંઠા આવું કરવા ગયા એટલે ગયા. સમજો, આ કપલ છે અને મારો નિયમ છે, હું છોકરાને સમજાવું, કપલને કોઈ દિવસ છૂટું પડાય નહીં. બરાબર? કપલને કોઈ દિવસ છૂટું પડાય નહીં. ઘણા હે ને બહુ આડવિતરા હોય. કોઈક બેઠું હોય ને તો ન્યા જઈને કદાચ ઓળખીતા હોય ને તો કોઈક બેઠું હોય ને તો ન્યા જઈને ન્યા એક્ટિવ જઈને હું કહી દઈશ. સમજાઈ ગયું? બેહવા દો ભાઈ. સમજાઈ ગયું? એને હેરાન કરાય ને એને હળી ન કરાય. ગાંધી એટલે ગાંધીનગર જ તે, સાબ એટલે સાબરકાંઠા તે, અને એટલે અરવલ્લી થશે. ઘણા પાછા એમ કે ના સાહેબ હું તમને કહી દઉં, લ્યો, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા. દોસ્ત બનાસકાંઠા કર્યો ને એટલે તો હું એમ કહું કે એને લાલ લીટો માર દેવો જોઈએ. બનાસકાંઠા જે આમાં કરે ને લાલ લીટો માર દેવો જોઈએ કે ભાઈ આ ઓજસમાં ફોર્મ ભરી શકશે નહીં હવે કોઈ દી. કારણ કે બનાસકાંઠા એકમાત્ર જિલ્લો છે એવો કે જે સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. કયા કટિબદ્ધમાં આવેલો દોસ્તો? સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે. બાકી ગુજરાતના બધા જ જિલ્લાઓ ઉષ્ણ કટિબદ્ધનો ભાગ છે. બરાબર? એટલે યાદ રાખવાનું છે. એટલે ઉષ્ણ કટિબદ્ધ અને સમશીતોષ્ણ કટિબદ્ધ વચ્ચે પણ તમને ભેદ ખબર હોવો જોઈએ. જેને લાઈક નથી કરી એ લાઈક કરી નાખો. એક વખત કરી દો લાઈક, જે લાઈક બાકી રહી ગયું છે. હા, અને આ જે હળી કરે ને દોસ્તો, આવી જે હળી કરી આવે ને એ જોજો 1-2 માર્કે રહી જશે, ગમે એવી મહેનત કર્યા હોવા છતાં. રાઈટ? થેન્ક યુ જયેશભાઈ. ચલો, તો આમાં કોઈને વાંધો ખરો? સાહેબ કોઈને વાંધો છે નહીં. કર્કવૃત વિશે આપણે આટલું કરી નાખ્યું. કર્કવૃત આટલું જ યાદ રાખવાનું છે. બાકી હવે વિષુવવૃત અને મકરવૃત વિશેની જે ડિટેલ લેવાની છે એ વિષુવવૃતમાં તમારી યાદ રાખશો કે સાહેબ સૌથી મોટું વૃત છે, તો સૌથી મોટું અક્ષાંશ પૂછે તો કયું થાય? એ જ થાય સાહેબ. રાઈટ? પ્રશ્ન પૂછાય કે પૃથ્વી પર સૌથી વધુ વરસાદ ક્યાં થાય? તો પૃથ્વી પર સૌથી વધુ વરસાદ જે છે એ અહીંયા થાય. જો દોસ્તો સૌથી વધુ વરસાદ થતો હોય તો સૌથી વધુ વૃક્ષો ક્યાં હોવાના? સાહેબ અહીંયા જોવાના. તો બાય ડિફોલ્ટ જંગલોનું પ્રમાણ પણ ક્યાં હશે? ત્યાં જ હશે સાહેબ. સમજાય છે? અહીંયા સૌથી વધુ ગરમી હશે. બરાબર? ગરમી હશે એટલે તે બાષ્પીભવન થઈ અને ઉપર વરાળ જે જવાની છે, સાંજ પડશે, રાત પડશે, ઠંડી થતા વરસાદ થશે, વરસાદ થશે એટલે જંગલો હશે, અને જંગલો હશે દોસ્તો તો ત્યાં શું હશે? બાયોડાયવર્સિટી હશે, એટલે જૈવ વિવિધતા હશે. શું હશે દોસ્તો? જૈવ વિવિધતા હશે. અને એટલા જ માટે આ જ જૈવ વિવિધતાનો વિસ્તાર છે જ્યાં અસંખ્ય જીવો રહે છે, અને એ જ અસંખ્ય જીવો જે છે એ કંઈક ને કંઈક 1-2-4 રોગ આપણને આપતા હોય છે વર્ષે. જેમ કે હમણાં કોરોના આવ્યો હતો ને, ચલો એ તો ઉપરથી આવ્યો હતો, પણ આ તો ખાલી વાત છે. તો વિષુવવૃત જે છે, વિષુવવૃતમાં બીજો પોઈન્ટ શું યાદ રાખશું? વિષુવવૃતમાં સાહેબ વિષુવવૃત જે છે એ વિષુવવૃત ને ઓળંગતી નદી, 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એ નદીનું નામ છે કોંગો નામની નદી. કઈ નદી છે? કોંગો નામની નદી. આફ્રિકાની નદી છે. કોંગો નામનો એક ફીવર પણ છે. કોંગો નામના 2 દેશો છે. રાઈટ? તો આ કોંગો જે છે એ કોંગો નામની નદી વિષુવવૃતને 2 વાર ઓળંગે છે. આટલું યાદ રાખવાનું. ત્યાંથી આગળ જઈએ મકરવૃત તરફ આપણે જઈએ. રાઈટ? અને મકરવૃત વિશે શું જોશું? જો બેઝિક લઈએ છીએ, હજી આમાં જેટલું ભણવું એટલું ઓછું થાય આમાં. બરાબર? મકરવૃત જે છે એ મકરવૃત કઈ નદી પરથી 2 વાર પસાર થાય છે એવું પૂછે તો કેજો લિમ્પોપો. यात्रीगण कृपया ध्यान दे, 2 बार ही पोपो है यहाँ पर, કારણ કે આ બોલીને મજા આવે. લિમ્પોપો, ખાલી લિમ્પોપો છે, અને એ દક્ષિણ આફ્રિકામાં આવેલી છે.
આફ્રિકા ખંડના દક્ષિણ આફ્રિકા નામના દેશમાં આ નદી પ્રવાહિત થાય છે, જે 2 વખત મકર વૃતને ઓળંગે છે અને આખા વિશ્વમાં સૌથી વધુ મગરો જો કોઈ જગ્યાએ હોય દોસ્તો તો એ નદી છે લિમ્પોપો, એટલે આને મગરોની નદી પણ કહેવાય. અને ગુજરાતની લિમ્પોપો એટલે વિશ્વામિત્રી. કઈ નદી થશે? વિશ્વામિત્રી થશે. મોજ આવે છે ને લેક્ચરમાં. બસ હજી આપણે 5 જ પ્રશ્નો થયા, 2 કલાક વહી સમજો. તકલીફ આ છે, સમજાય છે ને? દુનિયાનો ડેટા છે, કેટલું ભણવું એટલું ઓછું છે, બરાબર. લાયકું ઓછી છે, 3000 નથી થઈ, રાઈટ. અને 2000 ને આંકડો અડધો આંકડો અડે હે પાછો આવે હે. આંકડો 2000 ને અડતો ને તમે જેટલા છો ને એટલા એમ નામ રહીજો. એટલે હમણાં જો તમે 5 મિનિટમાં 2000 ની સંખ્યા બતાવો, તમે કોઈ હલતા નહીં, જેટલા છો ને એટલા, રાઈટ. 5 જ મિનિટમાં 2000 ની સંખ્યા. અને નો થાય ને તો કઈ વાંધો નથી, તો નો થાય. ચલો આપણે આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે. અને એ છે ક્વેશ્ચન નંબર 6. 0 રેખાંશ વૃત્ત. પ્રશ્ન શું છે? કવિ શું કહે છે? કવિ પૂછે છે કે 0 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય? ગ્રીનિચ, દિનાંતર, કર્કવૃત્ત કે પછી એક પણ નહીં? ચલો કયા ધોરણની બુક છે? 6ઠા ધોરણની બુક છે અને એ નથી આવડતી, બરાબર. એટલે યાદ રાખવાનું સાહેબ, આપણા જ પાઠ્યપુસ્તકો છે એમાંથી જ પ્રશ્ન નીકળે છે, છતાં આપણને આવડતું નથી. તો કાંઈ નહીં સાહેબ, હંચો જે છે હંચામાં પેન્સિલ લગાવી અને સાફ કરવાનું છે, રાઈટ. આપણું જ્ઞાન જે છે એ જ્ઞાનને સાફ કરવાનું છે. ચલો ઓકે, સાચો આન્સર જે છે સાચો આન્સર લગભગ કરી રહ્યા છે, જેને આપણે ગ્રીનિચ રેખાના નામે ઓળખીએ છીએ. દોસ્તો ઘણી જગ્યાએ ગ્રીનવિચ પણ લખેલું છે, પણ આ ગ્રીનિચ છે. ઇટ્સ ઓકે, ચાલે, બરાબર ને. ગ્રીનિચ રેખા જે છે ગ્રીનિચ રેખાની વાત છે. હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ ગ્રીનિચ એટલે શું વળી? આ ચોથી આવ્યું સર, આપણે કઈ રીતના યાદ રાખશું સર? તો મેં તમને કીધું હતું કે તમારા મોબાઈલમાં याद करो वो दिन जिस दिन मैंने आपको बोला था कि आपके मोबाइल में कोई ऐसे नंबर होंगे जो बहुत इंपॉर्टेंट रहते हैं दोस्तों, राइट. खूब જ મહત્વના એ મોબાઈલ નંબર રહેતા હોય છે. જેવી રીતના એક રેખા અહીંથી કાઢી નાખી આપણે કીધું 0મું અક્ષાંશ. જ્યારે રેખાંશ વૃત્ત એટલે શું થશે? પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ. અને આ રેખાંશને આપણે 0મું રેખાંશ કહી દીધું. એનો મતલબ એવો થયો કે આ 0 થી જો કદાચ તમે પૂર્વ તરફ જશો તો ટોટલ 180 જેટલા રેખાંશો હશે, જેને આપણે પૂર્વ રેખાંશ કહેશું. કેવા કહેશું? પૂર્વ. અને જો તમે પશ્ચિમ તરફ હેડશો તો તમને અહીંયા પણ 180 રેખાંશો જોવા મળશે, જેને આપણે પશ્ચિમ રેખાંશ કહેશું. હવે ફોર એક્ઝામ્પલ ભારત અહીંયા આવ્યું છે, તો ભારત હંમેશા પૂર્વ રેખાંશનો ભાગ હશે. એટલે જ કહીએ છીએ ભારત 8 થી 37 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે છે. ગુજરાત 20 થી 24 ઉત્તર અક્ષાંશ અને 68 થી 74 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. તો પૂર્વ અને પશ્ચિમનો ગેપ આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. હવે દોસ્તો આને જેવી રીતના આપણે નામ દઈ દીધું વિષુવવૃત્ત, એવી રીતના આને પણ આપણે નામ દઈ દીધું. આને આપણે કીધું GMT. શું કહી દીધું? GMT. GMT બોલે તો ગ્રીનિચ મીન ટાઈમ. શું થશે? ગ્રીનિચ મીન ટાઈમ. સાહેબ આ હું સમજાણું નહીં સાહેબ. ગ્રીનિચ મીન ટાઈમ એટલે શું? અત્યારે તમે પૃથ્વીનો આગળનો એક જ ભાગ જોઈ શકો છો, પાછળનો ભાગ નથી જોઈ શકતા. બીકોઝ કારણ કે સાહેબ એક તરફથી પ્રકાશ આવે છે અને એક જ ભાગ જે છે દ્રશ્યમાન છે, પાછળનો ભાગ નહીં દેખાય. ત્યાં રાત છે, ત્યાં આફ્રિકા નામનો ખંડ છે, ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા, અહીંયા ભારત છે. આ ભારતનું હૃદય છે, જેને આપણે ગુજરાત કહીએ છીએ. આ ગુજરાતમાંથી કોઈ ટ્રેડ કર્યો આફ્રિકામાં, રાત્રે 2 વાગે, સવારે બપોરે 2 વાગે ટ્રેડ કર્યો છે અને તરત ફેક્સ કરી દીધું કે આપણે કેરી વેચી છે, આફ્રિકા વાળાને વેચી છે. ફેક્સ ત્યાં બહાર નીકળી ગયો, લખેલું હતું કે ગુજરાત ઇઝ સેલિંગ 200,000 ટન્સ ઓફ મેંગો ટુ અસ. અને કેટલા વાગે? બપોરે 2 વાગે. પણ એ તો જોયું કે ભાઈ અમારે ત્યાં રાતના 3 થયા છે, આવું થોડું ચાલતું હશે. તો દોસ્તો કોઈક જગ્યાએ રાત છે, કોઈક જગ્યાએ દિવસ છે, આવું ન ચાલે. તો એ તો રહેવાનું જ છે, એમ જ રહેવાનું છે. કારણ કે પૃથ્વી જે છે પૃથ્વીની ગતિ છે, રાઈટ. પૃથ્વીની પરિભ્રમણ ગતિ જે છે, જેવી રીતના સૂર્યની સામે આવતી જશે ત્યાં દિવસ હશે, સૂર્યની વિરુદ્ધ દિશામાં હશે ત્યાં રાત હશે. અને બધી જગ્યાએ બધા અલગ અલગ એકમો છે, બધી જગ્યાએ પોતપોતાનો સમય છે. પણ જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો હશે તો ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો હોય સાહેબ એક
ટાઈમ ઝોન હોવો જોઈએ અને એને આપણે જીએમટી ના નામે ઓળખીએ છીએ. જીએમટી એટલે ગ્રીનિચ મીન ટાઈમ. સાહેબ અહીંયા એક ઘડિયાળ ગોઠવી દીધી હશે ઇંગ્લેન્ડ નજીક ગ્રીનિચ ખાતે અને એવું કીધું કે અહીંયા 12 વાગ્યા હોય ને બપોરના તો રાતના 12 ક્યાંક વાગ્યા હશે ને તોય ઇન્ટરનેશનલ સમય પ્રમાણે 12 જ વાગ્યા ગણાશે. સમજાય છે? રાઈટ. હવે આવું દરેક દેશને પાછો પોતાનો એક માનાંક સમય હોય અને એટલા જ માટે ભારત નામનો દેશ છે એને પોતાનો માનાંક સમય છે. એ ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી જ પસાર થવાનો છે. એવું જરાય ન હાલે ગુજરાતના મોદી સાહેબ છે વડનગર ઉપરથી કાઢે એવું ન હાલે. એકદમ ભારતના મધ્યથી પસાર થાય. હવે આપણને પ્રશ્ન થાય સાહેબ કે ભારતનું મધ્ય બોલે તો ભારતનું મધ્ય જે છે એ ભારતનું મધ્ય બોલે તો અચ્છા સાહેબ મધ્ય બોલે તો મધ્યપ્રદેશ. ના, એમ નહીં. એવી રીતના સીધું નથી હાલવાનું. ભારત જે છે એ ભારતનો વચ્ચેલો ભાગ એટલે શું? એકદમ ભારતની વચ્ચેથી એક લાઈન ખેંચી હોય તો એ કઈ જગ્યા હશે? રાઈટ. હવે એને જાણવા માટે તમારે કેલ્ક્યુલેશનમાં જવાનું છે. કેલ્ક્યુલેશન અત્યારે એકવાર કરી નાખવાનું પછી જિંદગીમાં નથી કરવાનું થતું. એક વખત અત્યારે આપણે કેલ્ક્યુલેશન કરી નાખવાના છીએ, પછી આપણે જિંદગીમાં ક્યારે કેલ્ક્યુલેશન કરવાના નથી. ચલો, આ દેશ આપણો ભારત છે, બરાબર ને? બધાને આ ભારત નામનો દેશ દેખાતો હશે. હવે જો, હવે ભારત ક્યાંથી ચાલુ થાય છે? તો ભારત જે છે એ ભારત 20 થી ચાલુ થાય, સોરી, ભારત જે છે 8 થી 37 અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે, બરાબર? હવે પ્રશ્ન થાય કે સાહેબ આ 68 થી 97 વચ્ચે કેટલા રેખાંશોનો ગેપ છે? તો 29 પોઈન્ટ સમથિંગ એટલે 30 નો. પીઆઈ ની પરીક્ષામાં પ્રશ્ન હતો, રાઈટ? એટલે આપણે 29 ગણીએ. કેટલા ગણીએ? 29. હવે 29 ભાગ્યા 2 કરી નાખો તો 29 ભાગ્યા 2 કરો, જવાબ શું આવશે સાહેબ? જવાબ શું આવશે? 14 આવશે, હે ને? 14.5 જવાબ આવવાનો છે. ઓકે, 14.5. મારે અહીંયા સુધી પહોંચવું હોય ને સાહેબ તો આમાં 14.5 એડ કરી દઉં ને એટલે ત્યાં પહોંચી જાવ, મને એટલી ખબર છે, રાઈટ? એટલે 0.5 ના 0.5 લીધા, 8 ને 4 12, વધી ચડી 1, 6 ને 1 7 ને 1 8. જો મેથ્સ અને રીઝનિંગ પણ મને આવડે છે, બહુ ખરાબ આવડે છે. એટલે તરુણ સાહેબ પાસે ને ખોડીફાળ સાહેબ પાસે તમે ભણજો. 82.5 થઈ ગયું. અને એટલે જ દોસ્તો અહીંયાથી આપણે એક રેખા ખેંચી અને એ રેખા જે છે એ રેખાને આપણે કહીએ છીએ 82.5મું રેખાંશ. કેટલામું રેખાંશ? 82.5મું રેખાંશ. અને આ 82.5 ના રેખાંશને કવિ આઈએસટી ના નામે ઓળખીએ છે. આઈએસટી બોલે તો ઇન્ટરનેશનલ નહીં, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. શું થશે દોસ્તો? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. સમજાણું કે નહીં? આને આપણે શું કીધું? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કીધું. જો ઘણી જગ્યા પર શું લખેલું હશે? 82.5 ની જગ્યા પર 82.5 ની જગ્યા પર લખેલું હશે 82.3. હવે તમે મને આન્સર કરો, આમાં સાચું કયું? 82.3 સાચું, 82.5 સાચું? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. યસ, એક્ઝેક્ટલી. .5 સાચું, 82.3 સાચું. બંને સાચા જીસીઆરટી એમ કે છે. જો આ બંને સાચા, કઈ રીતના સાચા એ તમને સમજાવું. 82.5 અને 82.3 કઈ રીતના સાચા એ તમને સમજાવું. દોસ્તો, જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કલાકની કેલ્ક્યુલેશનમાં જઈએ છીએ અને કલાકને જ્યારે આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે તમને બધાને ખ્યાલ છે કે 1 કલાક એટલે 60 મિનિટ. અને આ 60 મિનિટ એટલે કલાકના 100% થયા કે નહીં? હા, બરાબર. ટકાવારી પ્રમાણે જઈએ તો 50% થશે. અને જો કેલ્ક્યુલેશન પ્રમાણે જઈએ અડધો કલાક કે એટલે 30 મિનિટ જ થાય. એવું ન થાય કે અડધો કલાક એટલે તો કે 0.50 મિનિટ. 0.50 મિનિટ એટલે પોણો કલાક કરતા વધી ગયું. સમજાય છે? એટલે કેલ્ક્યુલેશન આપણે મિનિટ્સમાં લેતા હોય. શેમાં લેતા હોય દોસ્તો? મિનિટ્સમાં કેલ્ક્યુલેશન્સ લેતા હોય છીએ. અને એટલા જ માટે 82.5 બોલે તો ઈ જ તે અને 82.3 બોલે તો તે ઈ જ થાય. મતલબ કે શક્તિમાન ઈ તે ગંગાધર છે અહીંયા. સમજાઈ ગયું? 82 ઉડાડી દો. 5 = 3. ડન. ઓકે, કપલેટ. હા, પેલા હતો. ચલો, ઓકે ઓકે. તો આપણે પ્રશ્ન ક્યાં હતા? પ્રશ્ન અહીંયા હતા, આપણે જીએમટી માં હતા. જો દોસ્તો, હવે તમને બધાને ખબર છે કે 0મું રેખાંશ એટલે જીએમટી
અને 82.5 એટલે આઈએસટી. આઈએસટી બોલે તો ભારતનો માનાંક સમય, જે ભારતના અલગ અલગ 5 રાજ્યમાંથી પસાર થાય છે. આઈએસટી કેટલા રાજ્યમાંથી પસાર થાય? આઈએસટી 5 રાજ્યમાંથી પસાર થાય. ક્રમમાં ગોઠવવાનું કે સૌથી પહેલા આવે યુપી. યુપી में કાબા બાબા. ત્યાંથી આગળ જઈએ દોસ્તો તમને જોવા મળશે મધ્યપ્રદેશ. શું જોવા મળશે? મધ્યપ્રદેશ. ત્યાંથી આગળ જોઈએ દોસ્તો તમને જોવા મળશે ઝારખંડ. ઝારખંડ જોવા મળશે. ત્યારથી જોવા મળો ત્યારથી થોડાક આગળ જો છત્તીસગઢ જોવા મળશે. છત્તીસગઢ પછી જોવા મળશે ઓરિસ્સા. ઓરિસ્સા પછી જોવા મળશે તમને આંધ્રપ્રદેશ. ઝારખંડ તમને કર્કવૃતમાં જોવા મળશે, અહીંયા જોવા મળશે નહીં. તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ 5 એવા રાજ્ય છે કે જેમાંથી આપણી આઈએસટી રેખા છે એ પસાર થાય છે. બરાબર. હવે સાહેબ તમે તો એવું કહેતા હતા કે અહીંયા એક ઘડિયાળ ગોઠવી દીધી હશે, તો આ 5 રાજ્ય છે એમાં કઈ જગ્યાએ ઘડિયાળ ગોઠવી? ઉત્તર પ્રદેશ છે ને, ઉત્તર પ્રદેશનું મિર્ઝાપુર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? મિર્ઝાપુર. રાઈટ. અને કદાચ ગામ પૂછે કે કઈ જગ્યાથી ભારતનો માનાંક સમય નક્કી થાય, તો ગામ યાદ રાખવાનું છે નૈની નામનું ગામ. કયું ગામ યાદ રાખવાનું છે? નૈની નામનું ગામ. એ ગામથી ભારતનો માનાંક સમય નક્કી થાય છે. શહેર પૂછે તો કયું છે? મિર્ઝાપુર નામનું શહેર છે. રાઈટ. પ્રયાગરાજ, અલ્હાબાદ દે બધું સાચું જ છે. ઓકે. ઝિગઝેગ લાઈન આ ન હોય, ઝિગઝેગ લાઈન આવશે આગળ જતા. બરાબર. ચલો હવે રેખાંશ જે છે, રેખાંશમાં આપણે બે વસ્તુ જોજો. રેખાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ. રાઈટ. અને પૃથ્વી ફરે છે. ટોટલ 360 જેટલા રેખાંશો છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી સૂર્યનો પ્રકાશ આવે છે. આ ભાગમાં અત્યારે પ્રકાશ નથી આવતો. હવે આ પહેલું રેખાંશ છે, અત્યારે સૂર્યનો કિરણો પડ્યો અને મતલબ એવો થયો કે ત્યાં દિવસ થયો. હવે બીજા જે રેખાંશ છે એના ઉપર સૂર્યનું કિરણ પડ્યું એટલે ત્યાં દિવસ થયો. તો સૂર્યના કિરણને બે રેખાંશ વચ્ચેથી પસાર થતા કેટલો સમય લેવાય છે? તો એ 4 મિનિટનો સમય લેવાય. એક રેખાંશ પાર કરતા 4 મિનિટનો સમય લેવાય છે. રાઈટ. હવે તો સમજો, આ 0 થી લઈ એટલે કે વિશ્વના માનાંક સમયથી ભારતના માનાંક સમય વચ્ચેનો ગેપ કેટલો છે? 0 થી 82.5 એટલે 82.5 નો ગેપ છે સાહેબ, અમને તો ખબર છે. રાઈટ. એક રેખાંશને પાર કરતા 4 મિનિટનો સમય લાગતો હોય તો 82.5 રેખાંશને પસાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? સાચો આન્સર 330 મિનિટ આવે. જવાબ લઈ લેજો, ગણતરી કરીને લઈ આવજો તમે. રાઈટ. અને આજે 330 મિનિટ આવી અને આપણે કલાકમાં કન્વર્ટ કર્યું હોય તો 330 ભાગ્યા 60. રાઈટ. 6 1 6 6 2 12 6 13 6 35 30 6 35 6 35 6 35 રાઈટ. 6 1 6 6 2 12 6 35 6 35 0 0. આ 5.5 આવ્યું. આ 5.5 ને આપણે કન્વર્ટ કઈ રીતના કરશું? 5 મિનિટ, 5 કલાક અને 30 મિનિટ. એટલે ભારતનો માનાંક સમય અને વિશ્વના માનાંક સમય વચ્ચે કેટલાનો ગેપ છે એવો પ્રશ્ન પૂછે તો શું કહેવાનું છે? 5.5 કલાકનો ગેપ છે. હવે જો પૃથ્વી છે ને, એ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. નો યાદ રાખ, પપ્પુ યાદ રાખજો, પપ્પુ. સમજાઈ ગયું ને? પશ્ચિમથી પૂર્વ તરફ ફરે. જો પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોય તો સૂર્યનું કિરણ જે છે એ પૂર્વ પર જ પહેલા પડે. એટલા જ માટે ભારતનું સૌથી પહેલું કિરણ જે છે એ અરુણાચલ પ્રદેશમાં પડે છે. એટલા જ માટે ગુજરાતનું સૌથી પહેલું કિરણ જે છે એ દાહોદના ગરબાડા ખાતે જ પડે છે. રાઈટ. અને એટલા જ માટે સૂર્યનું કિરણ ભારતની આઈએસટી રેખા પર પડે એના 5.5 કલાક પછી લંડન પર પડે છે. તો કેલ્ક્યુલેશન ગોઠવીને તમે જવાબ લાવી શકો કે લંડનમાં અત્યારે કેટલા વાગ્યા હશે. સમજાય છે કે નહીં? મગજમાં ચડે છે કે નહીં? ચલો હા, સમજાઈ ગયું ને આટલું? ઓકે ઓકે. ચલો હવે જે પ્રશ્ન છે પ્રશ્ન ઉપર આવી. હજી પ્રશ્નમાં જ આપણે નથી જઈવા. હવે આપણે પ્રશ્ન પર આવવાનું છે કે સાહેબ આ 0મું રેખાંશ છે એને 0મું રેખાંશ છે ને આપણે શું કીધું? એને આપણે જીએમટી કીધું. આ જ 0માં રેખાંશની એક્ઝેક્ટ પાછળની સાઈડ શું આવે? તો 0માં રેખાંશની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવશે 180મું રેખાંશ. ફોર એક્ઝામ્પલ આ અર્ધ વર્તુળ છે, અહીંયા 0 છે, અહીંયા 90 નો ખૂણો બન્યો, અહીંયા 180 નો ખૂણો બન્યો અને અહીંયા 270 નો ખૂણો બન્યો અને અહીંયા 360 નો ખૂણો. કારણ કે કોઈ પણ વર્તુળ 360 ખૂણાનું બનેલું હોય. તો આ 0 છે તો 0 ની એક્ઝેક્ટ સામે કયું આવશે? 180. 0 ને આપણે શું કીધું? 0 ને આપણે કીધું જીએમટી. તો આનું એક નામ છે. સમજો તમારા ફોન નંબરમાં 2-3 નંબર તો એવા હશે કે સેવ કર્યા છે સારી રીતના હંતાડીને. તો આનું નામ પણ સેવ કરવાનું છે, આ નંબર પણ સેવ કરવાનો છે. એ નંબર કયો દોસ્તો? એને આપણે કહીએ છીએ આઈડીએલ. આઈડીએલ બોલે તો ઇન્ટરનેશનલ ડે લાઈન. રાઈટ. અહીંયાથી દિવસ નિર્ધારિત થાય છે, અહીંયાથી તારીખ નિર્ધારિત થાય છે. સાહેબ એનો સમજાણું એ હું વળી
હું તમને એમ કહું છું કે અહીંયા ભારત છે, આ ભારતના વચ્ચેથી 2 લાઈન કાઢી નાખી તેવું હાલે? હે કે અહીંયા આ ભાગમાં શુક્રવાર થયો હોય, ગુરુવાર થયો હોય, શુક્રવાર થયો હોય ને અહીંયા ગુરુવાર થયો એવું હાલે? નો હાલે. આ ભાગમાં તારીખ 13 થઈ હોય, અહીંયા 12 થઈ હોય એવું હાલે? નો હાલે. અને એટલા જ માટે વૈજ્ઞાનિકો બધા ભેગા થયા, મને ફોન કર્યો કે સાહેબ હું કરું? ભેગું એક કામ કરો, જે જગ્યાએ ઓછામાં ઓછી જમીન હોય ત્યાંથી ખેંચો. મને કે સાહેબ એટલે હું? મેં કીધું દરિયો સૌથી વધુ હોય ત્યાં જ ખેંચો. મને કે સાહેબ એમાં એવું છે ને કે આનીકોર આ અલાસ્કાનો ભાગ ને આવી રીતના છે કે આનીકોર અમેરિકા છે, આનીકોર રશિયા છે, અહીં ખેંચલે. મેં કીધું માતાજીનું નામ લ્યો ને ખેંચો. એ કે સાહેબ એમાં એવું થાય છે, પણ આ રશિયાના ઘણા ટાપુઓ છે ને એ અહીંયા સુધી છે. તો મેં કીધું ત્યાંથી આમ કે ઘોંક ખવડાવી દઉં. મને કે સાહેબ આ અમેરિકાના 2 ટાપુ જે છે એ 2 ટાપુ ઠેઠ અહીંયા છે. મેં કીધું આમ ઘોંક ખવડાવી દઉં, આમ કઈ વાંધો નહીં તમ તાર. મને કે સાહેબ વચ્ચે કિરીબાતી નામનો દેશ આવે. મેં કીધું લઈ જ લ્યો એને તે. સમજાઈ ગયું? એટલે આવી રીતના ઘોંક ખવડાવતા એક લાઈન લઈ લીધી અને આ લાઈનને કહી દીધી આઈડીએલ. આને શું કહી દીધું? આઈડીએલ. સમજાઈ ગયું? એનો મતલબ એવો થયો કે અહીંયા દિવસ અલગ હશે, અહીંયા દિવસ અલગ હશે. રાઈટ? અહીંયા દિવસ અલગ હશે અને અહીંયા દિવસ અલગ હશે. એટલે કોઈ પણ દેશ ઉપરથી કાઢે તો એક જ તે દેશમાં 2 દિવસ ન હોઈ શકે. જેમ કે આ ભારતનો વિસ્તાર છે, આ ભારતનો વિસ્તાર. તમે એક બહુ મસ્ત એવું મૂવી મને બહુ ગમ્યું, એ મૂવી કદાચ તમે જોયું હોય દોસ્તો. તો એ મૂવીમાં હીરો જે છે એ પંજાબનો હતો અને હિરોઈન જે છે એ જેને આપણે કહેશું કે દ્રવિડ આખા જે રાજ્યો છે એ રાજ્યોમાંથી હતી. હિરોઈન હતી આલિયાબેન અને હીરો જે છે એ હતો અર્જુન કપૂર. બરાબર? હવે આ બેને પ્રેમ થઈ જાય, સમજો, અને બેને નીકળી જવાનું છે, ભાગી જવાનું છે. આવું કરાય નહીં, પણ આ તો વાત છે. વચ્ચેથી રેખા ખેંચતા હોય તો આ અર્જુનભાઈએ આલિયા બોનને કહી દીધું હોય, જો તને કહી દઉં બુધવારે થેલો પેક કરીને રહેજે. એવું ન યાદ રહે તો બાદશાહનું ગીત યાદ રાખજે. એક કામ કર, તું થેલો પેક કર, તું ભૂલી ના, તું ચાર્જર ઇન્સ્ટાન્ટ બધું લઈ લીજે. એટલે બધું તું લઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને રહેજે, હું તને લેવા આવીશ. સમજો? હવે સાહેબ અહીંયા 13 તારીખ થઈ હોય, અહીંયા 12 તારીખ થઈ હોય તો કેમ ચાલે? આ બચારી રાહ જોઈને બેઠી હોય, અબ આયેગા, અબ આયેગા, અબ આયેગા. પછી ખબર પડે કે સરફરાજ ધોખા દેતા હૈ. સમજાય? રાઈટ? પણ ખબર પડી કે એવું નહોતું. અહીંયા 13 તારીખ થઈ હતી ને અહીંયા 12 તારીખ થઈ હતી. આ ભાઈએ રાહ જોઈ હતી, બોન તે રાહ જોઈ હતી, પણ વચ્ચે અંબુજાની જે આ દિવાલ હતી કે એ દિવાલ તૂટી ક્યું નહીં, એટલે તકલીફ થઈ ગઈ હતી. ને એટલા જ માટે દોસ્તો આ ખેંચી ક્યાંથી? તો કે એવી જગ્યા પરથી જે જગ્યાએ જમીન જ ન હોય, સમજો, અને જમીન હોય તો ગોંક ખવડાવીને લઈ લ્યો. રાઈટ? આવું હતું. એટલે કોઈને વાંધો ન આવે ભવિષ્યમાં. મેં જે તમને કીધું, એક્સપ્લેન કર્યું, એવો કોઈને વાંધો ન આવે અને એટલા માટે જ ત્યાં આપણે ગોઠવેલું હતું. મને જ ફોન આવ્યો હતો એટલે મેં ગોઠવી દીધું હતું. ચલો, તમને કોઈને વાંધો નહીં ને, તો આને આપણે આઈડીએલ કહેશું. શું કહેશું દોસ્તો? આઈડીએલ કહેશું. ફરી એક વખત જે મહત્વના અક્ષાંશ રેખાંશો છે ને આપણે જોઈએ. 0મું રેખાંશ એટલે 0મું રેખાંશ બોલે તો 0મું રેખાંશ એટલે GMT. 82.5મું રેખાંશ 82.5મું રેખાંશ એટલે IST. બરાબર? 180મું રેખાંશ બોલે તો 180મું રેખાંશ બોલે તો આઈડીએલ. 0મું અક્ષાંશ પૂછે તો 0મું અક્ષાંશ પૂછે તો એને આપણે કીધું વિષુવવૃત્ત. રાઈટ? 23.5મું અક્ષાંશ પૂછે તો એને આપણે કીધું કર્કવૃત્ત. 23.5મું 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણ છે એને આપણે કીધું મકરવૃત્ત. 66.5 ઉત્તર અક્ષાંશ એટલે 66.5 ઉત્તર અક્ષાંશ એટલે આર્કટિક સર્કલ અને 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે એન્ટાર્કટિક સર્કલ. રાઈટ? આટલા યાદ રાખવાના છે. હવે પાછા છોકરા તકલીફમાં પડે, સાહેબ 66.5 ઉત્તર અક્ષાંશ ને 66.5 દક્ષિણ અક્ષાંશમાં આ આર્કટિક ને એન્ટાર્કટિકમાં તકલીફ પડતા है. તો જો આર્કટિક 4 અક્ષરના બનેલા है અને एंटार्क्टिक 5 શબ્દના બનેલા है. તમને બધાને પતા है કે 4 પહેલા આવતા है 5 પછી આવતા है. એટલે 4 એટલે ઉત્તરમાં આવતા है 5 દક્ષિણમાં આવતા है. તો આર્કટિક ઉત્તરમાં આવતા है અને એન્ટાર્કટિક દક્ષિણમાં આવતા है. યાદ રહી જાય કે નહીં? ચલો અશોકભાઈ ધ્યાન આપો ભણવામાં, એને ચલો. ઓકે,
તલાટીની એક્ઝામ ક્યારે આવશે? મેં તમને કીધું આ સરગાસણ ચોકડીએ પહોંચીને ઊભી છે, રાહ જોવે છે તમારી કે ભાઈ આ તૈયારી કરી લે ને આ ભાઈ, એટલે તરત આવું, સામે આવું એમ કહેતી હતી, મને મળી ને ત્યારે. ચલો ફોટો ખેંચી જાઓ, ફોટો ખેંચી જાઓ, વારાફરતી વાળા બધા જ બધી સ્લાઇડો તમને તમારી સામે મૂકી દઉં, ફોટો ખેંચી લો, ખેંચો હોય તો. ખેંચાઈ જાય એટલે કેજો કે આ સાહેબ ખેંચાઈ ગયો એમ. ચાલો ઓકે, સરસ. ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હજી તો છે જીરોમું રેખાંશ વૃત્ત એટલે સાહેબ આપણે એને કહી દીધું, અને આપણે કહી દીધું કે એને ગ્રીનિચ રેખાના નામે ઓળખીએ છીએ. ટેટાટના જે પણ વિદ્યાર્થીઓ છે તૈયારી કરે છે દોસ્તો, એ તમામ વિદ્યાર્થીઓને જણાવીશ કે ઓનલાઈન વિડીયો કોર્સ જો તમારે પરચેસ કરવો હોય તો 3 મહિના, 6 મહિના, 9 મહિના અને 12 મહિનાના ડ્યુરેશનમાં આપણે કોર્સ તૈયાર કર્યો છે. જે પણ વિષયો પર ધ્યાન દેવાનું છે બધા જ વિષયો પર સુંદર રીતના ધ્યાન આપી અને એક સારામાં સારો કોર્સ તૈયાર કર્યો છે. અને જ્યારે પણ તમારે આ સબસ્ક્રિપ્શન લેવું છે, આ કોર્સને પરચેસ કરવો છે, તમે ટેટાટ 50 અથવા તો AZ50 આ બેમાંથી જે ઠીક લાગે ને, જે વાલો લાગે કોડ ઉપયોગ કરી દો અને સબસ્ક્રિપ્શન લઈ લો. એ 250 નથી, AZ50 છે. તો શિક્ષક જેને બનવું છે, જેના સપનાઓ શિક્ષણના છે દોસ્તો, એ આ કરી શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ડ ધીસ વિલ બી ધ લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે રાત બહુ વધી ગઈ છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત જે છે એ વિષુવવૃત્તને 2 વર્ષમાં કેટલી વાર છેદે છે? 1 વાર, 2 વાર, 3 વાર કે 4 વાર? પ્રોમિસ કરું છું કે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આ જ સેશનને આપણે આગળ વધારીશું અને હજી થોડુંક લાંબુ કરશું. 2.5-3 કલાક આપણે બેસશું સાથે. ફરી એક વખત એક નાનકડી એવી અપીલ કરું છું તમને કે કોઈ પણ વસ્તુ ટાઈપ કરતા પહેલા, કાંઈ પણ ટાઈપ કરતા પહેલા, કોઈ વાક્ય ટાઈપ કરતા પહેલા કે આપણા કોઈ પણ અભિપ્રાયોને ટાઈપ કરતા પહેલા તો સાહેબ એક વખત લાઈક કરી નાખો. 3000 પહોંચે છે કે નહીં મારે જોવું છે. 2800 છે, મને એટલી ખબર પડે કે 3000 પહોંચી જાય. હો ભાઈ, અત્યારે જેટલા છોકરાઓ નવા હાજર છે ને એક વખત લાઈક કરો. 3000 જે છે, 3000 છોકરાઓ થાય એટલે આપણે આ લેક્ચર જે છે લેક્ચરને એન્ડ કરી દેવો છે. અને હું થાકી ગયો છું. ચલો ઓકે, એટલે મેં તમને કીધું કે કાંઈ પણ ટાઈપ કરતા પહેલા દોસ્તો યાદ રાખવાનું કે આપણા મમ્મી પપ્પા કોણ છે, આપણે શું કરવા આવ્યા છીએ. રાઈટ? જિંદગી બહુ લાંબી છે દોસ્તો, પણ બહુ જલ્દી જાય છે, એ બહુ ફિક્સ છે. ચલો ઓકે, સરસ. આ પીડીએફ જે છે પીડીએફ મળી જશે, પીડીએફ મળી જશે. રાઈટ? વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ છે ને દોસ્તો, એમાં તમને પીડીએફ મળવા પાત્ર છે, ચિંતા જરાય કરતા નહીં. ચલો 2911 લાઇક્સ છે, એટલે કે હવે ઘટે છે, 35 લાઇક થઈ ગઈ, એટલે હવે ઘટે છે સાહેબ માત્ર ને માત્ર 60 લાઇક. રાઈટ? જે છોકરાઓ હાજર છે ને નથી લાઇક કરી, એક વખત લાઇક કરી દો. ઓકે, ચલો આનો સાચો આન્સર શું આવતો દોસ્તો? સાચો આન્સર છે 2 વાર. હે ને? સૂર્યનો ક્રાંતિવૃત્ત જે છે એ વિષુવવૃત્તના ક્રાંતિવૃત્ત સાથે 2 વાર. 8મા નંબરનો ક્વેશ્ચન છે, સામાન્ય રીતના કેટલા કિલોમીટરની ઊંડાઈએ આશરે 30 સેલ્સિયસ જેટલો તાપમાનનો વધારો નોંધાય છે? 1 કિલોમીટર, 2 કિલોમીટર, 1.5 કે 2.5? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ફોર શ્યોર. આ છેલ્લો ક્વેશ્ચન છે. ટેટટાટની પ્રિપેરેશન કરવી છે. અહીંયા નંબર કદાચ તમે આગળની સ્લાઇડમાં તમે નંબર જોયા છે, હેલ્પલાઇન નંબર છે, એમાં તમે કોલ કરી શકો છો દોસ્તો, અને તમારા જે પણ મૂંઝવતા પ્રશ્નો છે એ અમારી સમક્ષ મૂકી શકો છો. ચાલો, તો 3000 લાઇક જે છે, 3000 લાઇક આપની સમક્ષ હાજર છે. 3000 છોકરાઓ આ લેક્ચરને લાઇક કર્યો છે અને ઓલમોસ્ટ 2000 છોકરાઓ લાઈવ આ લેક્ચરમાં જોડાયા હતા. રેગ્યુલર આવતા રહેજો. ફિક્સ છે આપણો સમય. એક છે સોમવારનો ટકોરો, સોમવારે તમારે આવી જવાનું દોસ્તો, અને બીજો દિવસ જે છે બીજો દિવસ છે બુધવાર. આ સોમવાર અને બુધવાર 2 દિવસ તમારી સમક્ષ હાજર થઈશ. ફરી એક વખત સોમવારની રાહ રહેશે મારે, ખાસ કરીને તમારા માટે સારામાં સારું કન્ટેન્ટ તૈયાર કરી અને તમારી સમક્ષ હું આવીશ. ઓકે, ચલો સાચો આન્સર શું આવતો દોસ્તો? સાચો આન્સર 1 કિલોમીટર છે. રાઈટ? હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં ભણશું પૃથ્વી જે છે એ પૃથ્વીના વિવિધ તબક્કાઓ, કઈ રીતના પૃથ્વી નિર્માણ પામી છે એ, બરાબર, અને પૃથ્વી જે છે એનું કમ્પોઝિશન સમજીશું. પૃથ્વી કઈ રીતના અંદર શું શું છે, કેટલા કિલોમીટરની ઊંડાઈ સુધી કયા કયા સ્થળો આવેલા છે, બધા જ આપણે ચર્ચા કરવાના છીએ.
ઓકે, ચલો ત્યારે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા જ છોકરાઓને થેન્ક યુ કહું છું. અને જો મિત્રો તમે જો આ વિડીયો પસંદ કરતા હોય, તમને મજા આવતી હોય, તો જરૂરથી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશનને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. ધ્યાન રાખજો, વાંચતા રહેજો. જય હિન્દ, જય ભારત.